की जय। चर्चा प्रारंभ होते है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारुए। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। सुख पाल धरी जाए द्वार में, अत उछरंग होए। चले आप भीतर को, दीन मान्यो सुफल जो सोए। दीन मान्यो सुफल जो सोए। सुख पाल धरी जाए द्वार में। प्रणाम सुंदर साजी। सुखपाल धरी जाए द्वार में। आज चरण पर एम निछावर थी जानी बात આવે કે પરમધામમાં સુખપાલ બેસવા વાળો ધની આમ કંધા પર લઈ જઈને પોતાના બાયણામાં આવે અને પોતાના ચરણમાં આપણા ઘરના આંગણામાં એ ચરણ મૂકે, કેવો આનંદ થઈ જાય. તમેનું આપણા ઘેર સુંદર સાથ આવે તો આપણે કેટલો આનંદ કરીએ છીએ. તો સાક્ષાત અક્ષરાતીતાયા છે. સુંદર સાજી એ વિષય તો આપણે પછી લઈશું, પણ કોઈ સુંદર સાથના બે પ્રશ્નો છે મને રોજ ચર્ચામાં આવે છે પણ હું ભૂલી જાઉં છું. ખબર નહીં ચર્ચામાં યાદ નહીં રહેતું મને. તો એક પ્રશ્ન એવો હતો કે ભાઈ 12,000 રાજ્યે કેમ લખ્યું વાણીમાં? પરમધામમાં તો બેશુમાર છે ને હાથમાં આવો તો. કારણ કે માણેકપાડના ઝૂલામાં જઈએ છીએ તો માણેકપાડની અંદર તો સુંદર છે 14 કરોડના 40 લાખ ઝૂલા છે. આમ 12,000 ઝૂલા છે અને એક ઝૂલામાં ધ્યાનથી સુંદર છે માણેકપાડની અંદરના જે ઝૂલા છે ને એમાં 12,000 ઝૂલા છે. વૃત્તમાં વર્ણન આવ્યું છે. એક ઝૂલા પર 12,000 સખીઓ અને રાજજી શ્યામાજી છે. તો 12,000 ઝૂલા પર 12,000 રાજજી, 12,000 શ્યામાજી અને 12,000 ગુણ્યા 12,000 કરી નાખો તો 14 કરોડ 40 લાખ સખીઓ. મતલબ કે અનંત છે, પરમધામમાં અનંત છે. પણ આ શબ્દોમાં રાજજી કહે છે કે ભાઈ મેં તમારી માટે તમારી બુદ્ધિમાં આવે એટલા માટે શબ્દોમાં લાવ્યો. બાકી તો રાજજી શબ્દાતીત છે, અક્ષરાતીત છે. એમ એની રૂહો બી શબ્દાતીત છે, અક્ષરાતીત છે. શબ્દોમાં ના આવી શકે. પણ જેટલું બી વર્ણન કર્યું છે શબ્દોની અંદર આપણી બુદ્ધિમાં સમાવવા માટે. દાખલા તરીકે કે ભાઈ કેમ 12,000, એવો તો પ્રશ્ન થાય ને. તો આપણા હિન્દી કેલેન્ડરના મહિના બી 12 જ છે ને. તો 12 મહિનામાં થોડી આપણે કેટલા વર્ષ જીવીએ છીએ? 12 મહિનામાં તો એક જ વર્ષ પૂરું થઈ જાય. પણ છતાંય કોઈ 40 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ જીવે છે ને. તો એક તો 12 એટલે બાકી તો જુઓ સમયમાં તમે જોશો 12 જ કલાક. 12 થી 13મો આંકડો તો છે નહીં, પણ 12 કલાક એટલે પતી જાય. આગળ સુંદર સાજી આગળની લીલા ત્યાંથી ચાલુ થાય છે. એટલે રાજજીએ સમજ પ્રમાણે આપણી બુદ્ધિમાં એટલા પ્રમાણે આમાં જેટલા બી આંકડા જે મૂકવામાં આવે છે ને બસ સુંદર સાજી આપણા રૂહોના દિલમાં સમાય એટલા માટે. બાકી ત્યાં બેશુમાર છે. કોઈ એવું દિલમાં ફિકર ના રાખે કે યાર 12,000 જ શ્રીજીની હાથે 5,000 હતા અને અમારો નંબર આવશે કે નહીં આવે. જેના દિલમાં પ્રેમ વસી ગયો, જેના દિલમાં યુગલ સ્વરૂપ વસી ગયા એ બધા જ પરમધામના. જેના દિલમાં ગમે તે તારતમ લીધો છે, શ્રીજી સાહેબજીનો લીધો છે, શ્રી કૃષ્ણજીનો લીધો છે, પણ જે ચિતવન નહીં કરે, જેને વાણીનો પ્રેમ રસ નહીં પીધો, જે પોતાની સુરતાના પરમધામમાં નહીં લગાવે, ક્યારેય પરમધામમાં નહીં જવાના. એટલે કોઈ ઓકડાથી પરમધામમાં જશે કે નહીં જાય એની માટે તો કોઈ છે જ નહીં. મેન પ્રેમ પહોંચાડશે પરમધામમાં. અને રાજ્ય તો ત્યાં લગી કહી દીધું તો કોઈ જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ હશે આ વાણી લઈને જો એને પ્રેમથી રીઝવશે તો ઈશ્વરી સૃષ્ટિ જીવ સૃષ્ટિ બી પરમધામમાં પહોંચી જશે ને. રાજ્યના દર્શન કરી લેશે. ચોપાઈ છે ને બદલે આપ દિખાવા ત્યારે નિસ્બત રાખી છીપાઈ સુંદર સાજી. એ જો સ્વરૂપ નિસ્બત કે કાહું ન દેખાય
બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રખી છુપાઈ તો રાજજીના દર્શન બધાને થઈ જશે. કોરામ કોરો જીવ બી હશે તો કરી લેશે. અને રહી વાત પરમધામ જવાની, તો પરમધામમાં તો મારો જીવય નહીં જાય. ધ્યાનથી શું થાય કે મારી અંદર રાજ્યની મેરથી એવું સમજી લો કે ભાઈ જીવ અને આત્મા બે બેઠી છે, તો આત્મા પરમધામમાં જશે ને, જીવ પરમધામમાં નહીં જાય. જીવ તો પહેલી બીસ્તમાં જશે. તો જે પહેલી બીસ્ત ભરવાની છે ડિટ્ટો કોપી પરમધામ બનવાનું છે, તો જીવને પરમધામ તો મળી જ જવાનું છે. સુંદરસાજી યોગમાં એના બ્રહ્માંડમાં સત્સ્વરૂપમાં જે પહેલી બીસ્ત બનશે એ સેમ દેવચંદ્રજીનો જીવ શ્યામાજી બનશે, રાજજીનો મહેરાજનો જીવ રાજજી બનશે. અને નીચેના અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે એમ સાથે સાત બીસ્તો વાળા દર્શન કરાવશે, તો જીવને બી તો પહેલી બીસ્ત મતલબ કે પરમધામ મળી જશે. તો મળશે ન મળશે એ વાત છોડ દો સુંદરસાજી. કોઈના દિલમાં પ્રશ્ન થતો હોય તો તમે પ્રેમથી ધનીને રીઝાઈ લો, તમારા માટે પરમધામના દરવાજા ખુલ્લા છે. આંકડા આપ્યા છે આપણી બુદ્ધિમાં આવે એટલા માટે, બાકી આંકડાઓથી શબ્દોથી પરે જ, શબ્દથી જ છે પરમધામ. રહી વાત બીજો એક પ્રશ્ન હતો કે ભાઈ આપણે પૂર્ણાહુતિની અંદર ને વિતકની અંદર શ્રીફળ કેમ ફોડીએ છીએ? તો એના બે કારણ છે શ્રીફળ ફોડવા માટેનું. એક તો શ્રીફળનો ભોગ કહીએ છીએ ને, ભોગ બે તરીકે કે ભાઈ આપણે રાજ્યના રાતે ભોગ લગાવીએ છીએ ને, તો એક સાત્વિક ભોગ લગાવીએ છીએ. દુનિયા એનો અપભ્રષ્ટ કરીને ભોગ જાનવરોને મારવાની વાત કરી. તો ભોગ શું થયું, ઋષિ મુનિએ એવું કર્યું કે ભાઈ મૂંગા પશુઓ બહુ મરી જશે છે ને, ભોગ આલવાની જ્યારે વાત આપી ને તો કે છે કે આનો ભોગ આલો, મહીસાગર આનો ભોગ માગે છે, આનો ભોગ માગે છે. તો આપણા ઋષિમુનિએ એક પ્રથા ચલવી કે મૂંગા પશુઓ ના મારશો, માથાનો ભોગ આલવો પડે ને એની જગ્યાએ શ્રીફળ ફોડી નાખો. મતલબ કે મૂંગા પશુઓને મારવા, તો પશુઓને બચાવવા માટે આ શ્રીફળ પ્રથા આપવામાં આવી સુંદરજી. અને આપણા માટે તો જ્યારે છત્રસાલજીના મિલનમાં માથું મતલબ શ્રીફળ ફોડીએ છીએ ને, તો છત્રસાલે તન મન શીશ આપી દીધું. જેને માથું ના આપવું હોય રાજ્યને એ નારિયેળ ફોડીને ખુશ કરી દે. તમારા રાજ્યને તમારું શીશ જોઈએ છે કે નારિયેળ જોઈએ છે? તો એક તો પ્રથા માથાના બદલામાં શ્રીફળ આલવાનું કે ભાઈ ગણપતિ એવું કે માથાના બદલામાં શ્રીફળ શું થયું, તો એક પુરાણી માન્યતા એવી છે કે ગણપતિ ભગવાનનું માથું કાપ્યું ને તો માથાનું બન્યું શ્રીફળ. જે હાથીનો જે ભાગ રહ્યો ને, હાથીનું માથું કાપ્યું હતું ને પછી હાથીનું માથું ચોંટાડી દીધું, તો હાથીનું જે માથું કાપી નાખ્યું હતું તો ગણપતિને ચોંટાડી દીધું, પણ હાથીનું જે ધડ બન્યું ને એનું બન્યું બાછટ. એટલે તો વરરાજા પહેરવા જાય તો બાજટ પર બેઠા, મતલબ કે હાથી પર બેઠા છે. તો આ છે નીચે હાથી અને એની પર તો આ જે કલશ બનાવો છો ને આ ગણપતિનું પ્રતીક છે સુંદરસાજી. કે ભાઈ હાથીનું અને ગણપતિના માથાનું એક પ્રતીક છે. આપણે બનાવીએ છીએ, કોઈક વાર સમજો ભાઈ કેમ બનાવો છો, આપણે કંઈ જરૂર છે નહીં. શોભા માટે બનાવતા હોય તો ઠીક છે, પણ દુનિયાવાળા એ બધું બનાવતા હોય તો એક પ્રથા તો એટલે ચાલી. બીજી પ્રથા શું છે કે તમે શ્રીફળ કેમ ફોડો છે કે ભાઈ કોઈ બી યજ્ઞ કરો ને તમે, તો યજ્ઞ પત ક્યારે કે પેલા ઘી ગોળ જવ મંત્રો હાથે બધું ઉમવામાં આવે. છેલ્લામાં છેલ્લો યજ્ઞપતિ જે આપણે પૂર્ણાહુતિમાં નારિયેળ ફોડીએ છીએ, છત્રસાલના મિલનમાં નારિયેળ ફોડીએ તો આપણી વિતક પૂરી થઈ જાય. તમે જે દિવસે કે અવનમાં છેલ્લામાં છેલ્લા બધા હાથ મિલાઈને છેલ્લે શું ઉમવામાં આવે? શ્રીફળ. શ્રીફળ ઉમી દો એટલે તમારો યજ્ઞ પૂરો. આપણે પૂર્ણાહુતિમાં જે શ્રીફળ ફોડીએ છીએ ને મોહમ્મદે, એ આપણો બ્રહ્મ યજ્ઞ પૂરો. એટલા માટે શ્રીફળ ઓમવામાં પેલા યજ્ઞમાં ઓમીએ છીએ, આપણે વધેરીએ છીએ કે છે. તો આપણો બ્રહ્મ યજ્ઞ પૂરો થવાના પ્રતિકમાં એ વધેરવાની અંદર આવે છે સુંદરજી. ઠીક છે, આ બે માન્યતા ચાલી આવી હતી, મને જેટલી સમજ હતી એટલું મેં આપ્યું. આગળની વાત તો રાજજી જાણે સુંદરસાજી. આગળ આપણે વિતક લઈએ. અત ઉચ્ચરંગ હોય સાલજીની આત્મા શાકુંડલ અતિ ઉચ્ચરંગ છે સુંદરસાજી. કે મારા ઘેર મારા ધામનો ધની આવ્યો છે, ચલે આપ ભીતર કો. તો મહારાજા છત્રસાલજી પાલખી મૂકે છે પોતાના કંધા પરથી. આનંદ એટલો બધો છે કે પોતે નાચતા નાચતા સુંદરસિંહ વાજિંત્રો વાગે છે, બ્યુગલ વાગે છે, તો નાચતા નાચતા પોતે અંદર જાય છે કે છે મતલબ કે હવેલીની અંદર જાય છે. ચોપરાની હવેલીની વાત ચાલે છે. દિન માન્યો સુફલ જો સોએ. એ દિન સફળ છે, એ દિન ધનધન છે કે જે દિવસ મારો ધની મારા ઘેર આવે, જે દિવસ ધનીના દર્શન થઈ જાય સુંદરસાજી. જે દિવસ ધની માટે આ નેન આ દિલ તડપે ને એ સુંદરસા ધનધન છે. સંસાર માટે રૂપિયા માટે સુંદર દુનિયાની નાની નાની ખાઈશો માટે આપણે જરૂર તડપીએ છીએ,
પણ જે દિવસ રૂહ ધની માટે તડપો ને એ દિવસ તમે ધન છો સુંદર સાજી, એવા સુંદર સાધને જલ્દી મંજિલ પ્રાપ્ત થઈ જાય. भीतर जाते द्वार તો ભીતર में નાસ્તા નાતા જાય છે, દ્વારમાં જઈ અને જ્યારે પાછું વરીને જોવો છે છત્રસાલજી તો रानी मजली ने आए છત્રસાલજી તો આગળ જતા રહે છે. હવે મજલી રાણી વિચાર કરે કે જે ચરણ કમળ નૂરની ચોકી પર છે, જે એટલા કોમલ છે, મારી આ મધ્યપ્રદેશની પથરાવાળી જમીન પર ક્યાં ધની પગ મૂકે. તો મજલીએ ફટાફટ પોતાની સાડીનો પાવડો બિછાઈ દે છે. किया पावड़ो साड़ी को શ્રીજીના ચરણ મુકતા પહેલા કે ધની ઉભા રહો, પોતાની સાડી બિછાઈ દે છે. अत प्रेम दिल में ल्याए પ્રેમ દિલમાં લાઈન સુંદર સજી આ મૂલ મિલાવવાળી રૂહ જ કરી શકે, બાકી કોઈ જ ના કરી શકે. तब महाराजे एक તો મહારાજા ही પાછું વળીને જુઓ છો તો મજલીએ સાડી બિછાઈ દીધી હતી. તો ધ્યાનથી સુંદર છે, બહુ શીખ લેવા જેવો પ્રસંગ છે. તો મહારાજા છત્રસાલજી મજલી રાણીને શું કહે છે? तू मेरे आगे क्यों होए સુંદર સાજી આ હરેકના દિલમાં હોવું જોઈએ કે કોઈ બી સુંદરસા સેવામાં મારાથી આગળ કેમનું નીકળી જાય, રીઝવમાં મારાથી આગળ કેમનું નીકળી જાય, વાણી મંથનમાં મારાથી આગળ કેમનું નીકળે, ચિતવનમાં મારાથી આગળ કેવી રીતના નીકળે. જરૂર આ વાતની હોડ લાગવી જોઈએ સુંદરસાજી. જે મહારાજા છત્રસાલજી શીખવા છે કે મજલી સેવામાં આગળ નીકળી જશે તો સેવામાં હોડ લાગી, મારાથી આગળ કોઈ ના નીકળવું જોઈએ સુંદરસાજી. એટલા દિલથી સેવા કરવી જોઈએ, ચિતવન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, વાણી મંથન કરવું જોઈએ, સુંદર સાથને પ્રેમથી ગલે લગાવવા જોઈએ. એ હોડમાં કોઈ આપણાથી આગળ ના નીકળવું જોઈએ. કે જે यो कहीं उठाई साड़ी को તો મારી આગળ કેવી રીતના સેવામાં નીકળી જાય. બેશક તારો ધની છે ને મારો આત્માનો ધની છે, પણ અહીંયા તો હું તારા મતલબ કે પતિ થઉં છું ને, તો તું પત્ની છું તો પતિના રૂપમાં તું સ્વીકાર કર કે તારી સાડી ઉછાઈ દેવા દે, એ જગ્યા પર પાવડાની સેવા મને આપી દો. જો સુંદર સેવા માટે બી હોડ લાગે છે. આ કેવાય ધન છે સુંદર સાજી, પહેચાન વગર કોઈ સેવા ના કરી શકે. कियो पावड़ो पाग को सोए પત્નીની વાત તો માનવી જ પડે, મજલીના સાડી લઈ લેવી પડી ભાઈ. તો મહારાજા છત્રસાલજી પોતાની પાગ બિછાઈને મતલબ કે પાવડો કરે છે. पलंग बीच में जाएगा રાજજી હરેકની ઈચ્છા પૂરી કરે તો મજલીની પૂરી કરે ને કે રાજજી મારી જ સેવા ના સ્વીકારી. સુંદર સાથી તો કોઈ સેવા ના સ્વીકારે ને તારા દિલમાં કેવું દર્દ થાય ને, પણ કોને કહેવાય? રાજજીને જ કહેવાય ને. મજલીની જેમ રાજજીને જ કહેવાય કે રાજજી બસ મારી જ સેવા ના સ્વીકારો ને તમે. ઈ દર્દ છે રાજજી જોડે લઈ જાય સુંદર સાજી. એમ તો મજલીની આંખોમાંથી પાણી નીકળે છે કે મેં કયા એવા પાપ કર્યા છે, મેં કયા એવા ગુનાહ કર્યા છે કે રાજજી મારી સેવા સ્વીકારતા નહીં. તો રાજજીએ જાણી જોઈને પાગ ટૂંકી કરી નાખી સુંદર સાજી, અને સિંહાસન અને મતલબ કે વચ્ચે પાગની વચ્ચે જગ્યા રહી ગઈ. એમાં મજલી રાણીની મતલબ કે સાડી બિછાવવામાં આવે છે, મતલબ કે એની સેવા અંગીકાર કરવામાં આવે છે. સુંદર જેના દિલમાં સેવાનો ભાવ હોય ને, રાજજી જરૂર સેવા સ્વીકારે છે, સેવા કરવાનું બલ બી આપે છે. સુંદર સાજી તમે જોજો આગળ પ્રસંગ આવશે, પ્રસંગ આવશે તારો હું લઈશ કે મહારાજા છત્રસાલને સેવા કરી છે પણ તિજોરીઓ ખાલી પડી છે. કરવી જ સેવા, તિજોરીઓ ખાલી છે. તારા પ્રાણનાથજી કે જા ઘોડો લઈને ચક્કર મારીને આય, તારી ભૂમિ હીરા ઉગલશે. અહીંયા આપણા તમારા નજીકનો એક પ્રસંગ કહું, આપણા ગામનો. એ સુંદર સાથ તો રહ્યા નહીં, સામતસિંહ આપણી વચ્ચે રહ્યા નહીં. મને ખબર છે વડોદરા આશ્રમમાં એમને કહે છે કે મારી જમીન વેચાઈ જશે ને તો 1 લાખ રૂપિયા સેવા આપીશ. ના સુંદર સિદ્ધાંતિ એમની જમીન અહીંયા હતી તો એક એપિસોડ 6 લાખ રૂપિયા આપણી પ્રાણનાથજી સિરિયલ બનતી હતી. જો વેચાઈ જશે તો હું સેવા 6 લાખ રૂપિયા એક એપિસોડના આપીશ. જમીન સોદો થઈ ગયેલો પાક્કો. કારણે એવું બન્યું કે સોદો કેન્સલ થયો. સોદો કેન્સલ થયો તો એ વિચારતા કે યાર મેં સેવા લખવાની વાત કરી છે ને સોદો કેન્સલ થઈ ગયો. સુંદર સાજી જે જમીનનો જે સોદો થયેલો ને, સેવા કરવાનો જે સોદો થયેલો ને, એનાથી 4 બીજો નવો સોદો છે ને 4 ગણા નવા રૂપિયા. તો કે છે રાજ્ય આટલા બધા રૂપિયા આપ્યા છે ને મને સેવા કરવાનો, જ્યારે ભાવ હતો 6 લાખ રૂપિયાનો તો 30 લાખ રૂપિયા સેવા આલી. પહેલા સેવા કેટલા માલવાની હતી? 6 લાખ રૂપિયા. પણ રાજ્ય 4 ગણા જમીનના ભાવ વધારી દીધા ને
સુંદર સાજી જૂનો સોદો કેન્સલ કરી નાખ્યો કે બોર આટલામાં નહીં વેચવાનો, 6 લાખ તને નથી હાલવાના. તું મને 6 લાખ હાલતો હોય ને તો 4 ગણા તને બી રૂપિયા વધારે આપી દો. 4 ગણા રૂપિયા વધારે આપ્યા ને એનાથી ડબલ ગણી જમીન બીજી રાખી લીધી અને 30 લાખ રૂપિયા આપણા વડોદરા આશ્રમમાં આપ્યા હતા. આપણા સાવલી તાલુકાની આ વાત છે. સેવા કરવી હોય તો રાજજી આપો સુંદર સાજી, પણ ભાવ તો કમસે કમ હોવો જોઈએ કે આજે रही कछुक पास જગ્યા થોડી બાકી રહી ગઈ. तहा बिछाई साड़ी को મજલી રાણી ધ્યાનથી પ્રાણનાથજી કે હવે જો છત્રસાલ તું ના બોલીશ, જો મજલી રોડ છે તો એની સેવા અંગીકાર કરવા દો ને. તો મજલી રાણી સાડી બિછાવે છે बैठे सिंहासन અને खास તેની પર ચરણ રાખી અને હવે સુંદર સજી એ ચોપરાની હવેલીમાં એ સિંહાસન પર જઈને ધની બેસે છે. अपनो आपा सब दियो છત્રસાલજીની વાત આવે છે કે અપનો આપા પોતાની જોડે હતું એ બધું જ આપી દીધું. શું? તન મન ન સુંદર ધન તો કઈ હતું જ નહીં, તન મન ન જીવ. ધન તો તિજોરીઓ ખાલી હતી છત્રસાલજીની, તો તન મન જીવ પ્રાણનાથજીને જોઈએ છે તમારું તન જે સંસાર પાછળ દોડાઈ રાખ્યું છે, અગાવાલો પાછળ દોડે છે. તમારું મન જેમાં ખબર નહીં શેતાનના કેટલા બધા વિચારો આવે છે. એટલે શેતાન વાળી વાત સાંભળે છે ને, બાબરિયા ભૂતવાળી. એક વાત એક જણ ઓલો જીન બાબરિયો ભૂત પસંદ થયો. ઓલો ચોટલી કાપત કે ભૂત જે કહે કામ કરે. તો કહે છે ભાઈ ભૂત તમારા મારા જેવો લાવી દીધું કે છે. તો કહે છે મને કામ બતાવવું પડે, કામ નહીં બતાવું તો હું તને ખાઈ જઈશ. તો કે ઠીક છે. પેલા ભૂતને કહે કે જ્યાં ખેતરમાં જઈને પાણી વાળીએ તો પાણી વાળીને ફટાક દઈને આવી જાય, જ્યાં પારિયા બધ જાય તો પારિયા વાળીને, જ્યાં બાજરી વાળીએ તમાકુ પીલા કાઢીએ. હવે કામ બતાવી પેલો તો ફટાક દઈને કરીને જઈને આવી જાય. એને તો જઈને આમ જ હાથ કરવાનું, કામ પતી જાય. કામ પેલા જોડે ખતમ થઈ ગયું કે યાર હવે ભૂતનું શું કામ, કે ભૂતે કહ્યું જો કામ નહીં બતાવું તને ખાઈ જઈશ. તો શું કરવાનું? પેલો રડતો હતો કે ભૂતને કામ કરવા મોકલ્યો છે, આવશે તો મને ખાઈ જશે. તો આપણા રાજજી પ્રાણનાથજી જેવા કોઈક સાધુ જતા છે. તો કે હું ભાઈ રડો છો કેમ? તો કે ભૂત આવડે મને ખાઈ જવાનો છે, હવે કામ કોઈ મારી જોડે રહ્યું નહીં. તો કે કામ કરજે, એને જ કહેજે કે આ ખેતર વચ્ચે કે મોટો ઓહડો રોપી દે. તો પેલો ભૂત આવ્યો ને કે ઓહડો રોપી દે. પછી કહે હું બીજું કામ ના બતાવું ને તો લગી ઉપર ચઢ નીચે કરવાનું. હવે એ ઓહડો શું છે? આપણું મન. ધ્યાનથી ઓહડો શું છે? ક્ષળથી પરમધામનો એક વાહ રોપી દો, પરમધામ લગીનો. જ્યાં લગી સંસારનું કોઈ કામ ના લાગે ને તો લગી મનને પરમધામમાં ફેરવો, નીચે લાવો, પરમધામ નીચે આવો લાવો. નહીતર મન ખાલી મન શેતાનનું ઘર તમને ખાઈ જશે. એટલા નેગેટિવ દુનિયાના વિચારે પેલે આમ કર્યું ને પેલે આમ કર્યું ને આ કરવાનું ને આમ કરવાનું. હું કામ ભાઈ ફેરવો છો? એનો ઓહડા પર ચડાવી દો, મૂલમિલામાં લઈ જાઓ, પુખરાજમાં લઈ જાઓ, માણેકમાં લઈ જાઓ અને પાછું કોમ પર ત્યાં લાવી દો. પછી પાછું કોમ પર થઈને પાછું ઓહડા પર ચડાવવાનું પરમધામ. નહીં તો તમને ખાઈ જશે આ મન સુંદર સાજી. અને મને તો કમબખ્ત આપણને દુખી કરી રાખ્યા છે. और दियो सब साजो જે બી સામાન હતો એ ધનીના ચરણોમાં મૂકે છે. आरती निछावर करके ધનીની આરતી કરે છે અને નીચાવરમાં તો શું મૂકે કે છે? कही धन धन दिन है आज આજનો દિવસ ધન ધન છે, મારો ધામનો ધની મારા ઘેર આયા છે. एही टीका एही पावड़ो ટીકા એટલે આપણે ચંદન કહે છે ને, આ ટીકો અને આ પાઘ મારી ઇજ્જત ધની તમારા હાથમાં છે. આ ટીકો તમને કરું છું ને તો હું તમને બહુ માન સન્માન આપું છું. અને પાવડો એટલે શું છે? મારી તમામ ઇજ્જત મેં તમારા ચરણોમાં મૂકી દેજો, પ્રાણનાથજીના ચરણોમાં. આપણે નહીં હાચવી કે આપણો ધની બહુ સારી રીતના હાચવશે. સુંદર સાજી ધ્યાનથી કહે છે. તો આ પાવડો છે એ કહે છે एही निछावर આજ બે आए નીછાવર. શું નીછાવર? આ ટીકા અને આ પાવડો. આજ નીછાવર છે કે છે श्री प्राणनाथ के चरण पर ત્રીજી નીછાવરમાં શું છે કે મારા ધામધનીના ચરણોની અંદર કે છે छत्ता बलि बलि जाए પ્રાણનાથ. हाथ प्यारे कीजे થી આ છત્તા કોનો છે? પ્રાણનાથજી તમારો છે. તમારા આશીર્વાદ, તમારા કૃપા વગર કોઈ જ કામ નહીં કરે. પ્રાણનાથજીના ચરણોમાં કોઈ તો 10-5 રૂપિયા મૂકે ને, મેં તો પોતાની જાત ન મૂકી દીધી કે મારી જાત આ પ્રાણનાથજીની છે. છત્રસાલ પોતે સમર્પણ થઈ ગયા. આપણે તો 10-5 રૂપિયા અમે ના મૂકીએ ને સુંદર છે. છતાં બલી જાત
કે હવે આ તન મન જીવ આ બધું તારું, આ તન તારું, આ મન તારું, આ તન ધનીનું આપેલું છે અને ધની તારા માટે જ આ વપરાશે કે છે श्री बाईजी को जोड़े राज के સિંહાસન પર જોડે બાઈજીને પધરાવે છે बैठा ए कर स्नेह સ્નેહથી બાઈજી અને શ્રીજીને બેસાડે છે कहनी में न आवही શોભા કહેવામાં ના આવે लगो जुगल सो नेह જુગલ કિશોર સુંદર છે જુગલ કિશોર કેમ કહેવામાં આવ્યું છે કારણ કે બાઈજીની ઉંમર આઈ થિંક 30-32 વર્ષની હશે બાઈજીની એટલી ઉંમર નથી ને કે બાઈજી તો શ્રીજીથી અડધી ઉંમર ના હતા બીજા તનમાં અમલાવતીમાં મળ્યા હતા ને તો બાઈજીની તો ઉંમર બહુ ઓછી હતી તો બાઈજીની ઉંમર 30 વર્ષની આસપાસમાં છે અને 30 નહીં 25-28 આસપાસ અને શ્રીજીની ઉંમર સુંદર 60 વર્ષ ઉપરની ઉંમર છે છતાંય જુગલ કિશોર કેમ કહ્યું છે કે સુંદર ધ્યાનથી આ સેવા કરવાવાળા અને જેની સેવા થાય અષ્ટપહરમાં આના સૌથી વિશેષ વ્યાખ્યા વિવેચન આપણે લઈશું સુંદર ધામધનીની મેરથી કાપર કા અષ્ટપહરમાં ધની એટલો રસ પીવડાવશે એટલો રસ પીવડાવશે અત્યારે 2-4 દાડા કામ હોય તો કરી લેજો નહીં આવો તો ચાલશે અષ્ટપહરની વિતક મેં ચાહું કોઈ સુંદર સાથ ના છોડે કારણ કે એમાં એવો રસ ભરેલો છે ના પર કા સુંદર સાથનું કે ભાઈ એક બી ચોપાઈ છોડ્યા વગર વિવેચન આપણે લઈશું ધનીની મેરથી તો જેની સેવા થઈ રહી છે ને એને કોઈ એવું નહીં લાગતું કે ભાઈ આ સંસારનું કોઈ તન છે અને સેવા કરવાવાળાને એવું નહીં લાગતું કે અમે આ સંસારના છીએ બધા જ સુંદરસાજી સ્ત્રી અને પુરુષના ભાવથી પરે થયેલા જ્યાં લગી સ્ત્રી પુરુષના ભાવથી પરે નહીં થાવ રાજ્ય સામાજિક કોષો દૂર છે કેટલા ભાવથી હજુ આપણે પરે થવાના છે કેટલા સમયથી દોડે છે હજુ તો આપણે અટકોમાં સ્ત્રીમાં પુરુષમાં જાતિમાં જીવમાં હજુ તો આ બધા ભાવથી આપણે પરે થવાનું છે સુંદર સાજી અને જ્યાં લગી આ બધા ભાવોથી પરે થઈ એક 16 વર્ષની સર્વાંગ સુંદરી નૂરી અને ઇશ્કતનથી ભરેલી રૂહ જ્યાં લગી નહીં બનો ને ત્યાં લગી રાજ્યના સુખોથી આપણે દૂર છીએ કારણ કે રાજ્ય એનો જ સુખ આપે છે જીવ કાબિલ નહીં આ તન એના કાબિલ નહીં જે કાબિલ છે એની નૂરી રૂહ છે સુંદર સાજી અને એ તમે છો તમે એ ભાવમાં ક્યારે ગયા જ નથી સુંદર સાજી અને અહીંયા એ ભાવની વાત ચાલે છે કે અમે કંચનરંગના સિંહાસન પર બેસવા યુગલ સ્વરૂપ જોજો અષ્ટપહરમાં એ ભાવથી આખી સેવા ચાલશે પરમધામ વાળી સેવા ચાલશે અને કરવાવાળી એ નૂરી રૂહો બેવના ભાવ પરમધામના છે અને પરમધામનો ભાવ આવે તો જ તમારી બંદગી રાજ્ય કબૂલ કરે છે હકીકતના મારફતની બંદગી છે બાકીની બધી બંદગી શરીયતની બંદગી છે અહીંયા બેઠા છો તો બી તમને કંચનરંગના સિંહાસન વાળો ચર્ચા સાંભળાવે છે નિરીતાન વાળી બેસીને સાંભળી રહી છે તને કેવું સાંભળાવે છે મને તો જ તમારી હુજુર બંદગી છે અને હુજુર બંદગી કબૂલ કરે છે અને એ વાત રાજ્યએ વાણીમાં અષ્ટપહરમાં આવશે કે રૂહોની બંદગી હુજુર બંદગી હશે હુજુર એટલે ધની ને બસ ત્રીજું કોઈ જ નહીં એ ભાવ સૌથી પરેના ભાવ છે ને એ ભાવ જ રાજ્ય હાથે જોડે છે અહીંયા એ ભાવથી હવે ચર્ચા થશે साथ समस्त के बीच में સાથ બી કયો પરમધામ વાળો સાથ આ સંસારના તનોથી પરે થઈ જાઓ સુંદરજી તમને સુંદર સાથ કોઈ સંબોધિત કરે છે કે કોઈ રૂહ કે કોઈ મોમીન કોઈ વાતમાં તમને સંબોધિત કરે છે તો એ બધા સંબોધન તમને આ શરીરના કઅહીંયા કોઈ લાગતા જ નહીં બધા લાગે છે મૂલ મિલાવાળાને મૂલ મિલાવ વારીને લાગે છે સુંદર સાજી જે આપણે ક્યારેય એ ભાવમાં જવાનો પ્રયાસ જ નહીં કર્યો મેં ચાહું હરેક સુંદર સાથ એ ભાવમાં જાય તો સુંદર સાથ એ નિર્મલતા આવશે જે પ્રેમ આવશે જે આનંદ આવશે ને કે આ બધી વાતો એની છે આ ઈશ્ક એનો છે આ આનંદ એનો છે આ તનના જીવને કોઈ વાત જ નહીં ચાલતી આપણે લઈએ છીએ આ તનોના જીવથી એટલે તો બિચારાને બગાહાવાના આમ તમે જુઓ છે જેની વાતો છે ને એ બની ન લો ને તો ઓર આનંદ આવે સુંદર સાજી વાતો જે મૂલ મિલાવવાની એના ધનીની વાતો છે આપણે ક્યારે એ ભાવમાં આવીશું અને રાજજી કહેલું તમે એ ભાવ ભૂલશો મૂલ મિલાવવાનો ભૂલી જશો આ લાગે છે કોઈ મૂલ મિલાવવાળી છું તો તમને એ લાગે ને તો જ એ આનંદ રાજ્ય ભરશે ધ્યાનથી સુંદરજી તો કે છે એ સમસ્ત સુંદર સાથની વચ્ચે એ રાજ્ય સામાજી યુગલ સ્વરૂપ કે છે સિંહાસન પર બિરાજમાન છે जुगल धनी बैठा है
આયુષ્ય તો 50-60 વર્ષ ઉપરની છે, તો એ જુગલધણી ભાવ કયો લીધો છે? મૂલ મિલાવાળો. સેવા કરવા વાળા બી મૂલ મિલાવવાળા. સુંદરસાજી બસ તમે કોઈ બી કાર્ય કરજો ને સુંદરસાજી, એટલે તો તમને કહેવામાં આવે છે સુરતાય ખી રાખીએ મૂલ મિલાવમાં. જેટલા દિવસ રહો ને તમે મૂલ સંસારમાં રહો તો એ મૂલ મિલાવાળી બનીને જ રહેજો અને મૂલ મિલાવાળા પર જ સમર્પણ થજો સુંદરસાજી, તો તમે સાચી પરમધામની આત્મા જો. કહી તુમ સાક્ષાત અક્ષરાતીત હો. શરીર છે સુંદરસાજી, પણ તોય અમને તો અંદર અંદર બેઠેલું શરીર ન દેખાતું. બુઢા બાલ થઈ ગયા છે સુંદરસાજી, શરીર પર કરચલીઓ આવી ગઈ છે નહીં. પરમધામના સુંદરસાજી એ મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ ગુલાબ. ભલે 60 વર્ષના બુઢા મેં મને તો એ કંચન રંગ વાળો દેખાય છે સુંદર. ક્યો કહું સલુકી નાજુકી નૂર તજલ્લી નૂર જમાન. કેવી રીતના વાત કરું તો રૂહ કેમ ના એની તરફ ખેંચાય, કેમ ના આકર્ષિત થાય સુંદરસાજી? કારણ કે એ જ સ્વરૂપે કેવું છે જે તમને ખેંચે, એની તરફ જ તમે આકર્ષિત થાવ છો સુંદરસાજી, એની પાછળ જ તમે ગોળ ગોળ દોડવા વાળા. જ્યાં લગી એ સ્વરૂપનો ભાવ નહીં લો ને ત્યાં લગી ક્યારેય નહીં ખેંચાવ. કે છે હમ ચિન્હા તુમે બનાયે. સાલજીની આત્મા કહે છે ને કે ધની હમ ચિન્હ્યા તો મેં તને ઓળખી લીધો કે આ બુઢું તન તારું છે ને, પણ એ તન તું નહીં, અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે. શ્રી ઠકુરાણીજી સાથ સંગ લે. ત્યાંથી મારા ઘેર મારા ધામ દુલ્હા આયા છે અને એમ નહીં આયા સુંદર છે. કારણ કે હવે શું થાય છે, પ્રસંગ શું બન્યો કે યાર ભાગ બિછાઈ દીધી, મજલી રાણીએ સાડી બિછાઈ દીધી, એટું ખાઈ દીધું, ગુરુ ધારણ કર્યા. આ બધું ક્ષત્રિય ધર્મથી વિરુદ્ધની વાતો છે કે ધર્મ તો કર્મકાંડના નિયમો બનાવેલા છે અને આ વાણી શું છે, બધા જ કર્મકાંડ અને નિયમથી છોડાવવા. હવે કાલે જ આપણો આઝાદ દિવસ ગયો ને તો મેં એક સ્ટેટસમાં મૂક્યું હતું, જે સુંદર સાથે કદાચ સ્ટેટસ જોયું હશે, ખબર હશે. આપણને અંગ્રેજોના ગુલામથી આઝાદી મળી, છતાંય આપણે ત્રિગુણ ફાંસના ફંદામાં ગુલામ હતા કે નહીં? ગુલામ હતા ભાઈ. ગણેશ બારમાં ખાટલા હાથે કરવું પડતું, નહોતું કરવું તોય કરવું પડતું હતું. એ જો દુનિયાના કર્મકાંડની ગુલામીમાંથી કોઈએ છોડાયા હોય તો એ પ્રાણનાથજીએ. તમને ગુલામીમાંથી કોને છોડાયા? પ્રાણનાથજી આપણને છોડાયા. સુંદર આપણે જ્ઞાન ઉપાસના કર્મના ગુલામ હતા, કરવું પડતું હતું સુંદરજી, ધનીએ છોડાઈ દીધા સુંદરસાજી. તો હવે આખો પન્નાજી દરબાર છે સુંદરસાજી ત્યાં ચોપડાની હવેલીમાં. બલદો આવું ને બધા સુંદરસાદના બધા છત્રીઓ તો લાલ પીરા થઈ ગયા કે છત્રી સાહેબ તો હદ કરી દીધી ને બેન દીકરીઓની આંબરૂ છોડી દીધી ને હું તો પાડીઓ બિછાયના ગુરુની આટલી એઠું ખાવાનું. તો છત્રસાલજીને આરતી ઉતારવી છે, તો આરતી કેવી રીતના ઉતારે? તો આરતી ઉતારતા પહેલા ત્યાં જે બુંદેલાઓ હતા જેમને પ્રાણનાથજીની ઓળખાણ નથી કરી ને એમને પ્રાણનાથજીની ઓળખાણ કરાવે છે. મતલબ કે આપણે આરતી પહેલા પૂરણ બ્રહ્મ કેમ ગઈએ છીએ, એમાં પ્રાણનાથજીની ઓળખાણ છે. આપણે પૂરણ બ્રહ્મ ગઈએ છીએ ને કેમ ગઈએ છીએ કે ભાઈ અમે આરતી કોની ઉતારીએ છીએ એ વાત હવે ધ્યાનથી. તો છત્રસાલજી પૂરણ બ્રહ્મ છત્રસાલજી બોલે છે, પ્રાણનાથજી નહીં. તો આપણે રોજ ગઈએ છીએ ને પૂરણ બ્રહ્મ, તો હવે એમ કહેવા શું માંગે છે પૂરણ બ્રહ્મ કે ભાઈ અમે કોની આરતી ઉતારી? તાકી દુનિયા બુંદેલાઓના છત્રસાલજી કહે છે કે ભાઈ તમે એવું માનતા કે આ કોઈ ગુરુ છે, સંત છે, પ્રભુ છે, ભગવાન છે, તે નહીં. ધ્યાનથી મારા ઘેર કોણ આવ્યું છે, અમે કોની આરતી ઉતારી છે? કે આ પુસ્તકો કોઈ ગ્રંથની આરતી નહીં ઉતારતા અમે. કોની? એ વખતે તો શ્રીજી સાક્ષાત હતા. આજે આપણે આ ગ્રંથની આરતી ઉતારી છે, દુનિયાવાળા એવું મને કાતો ચોપડાની આરતી ઉતારશે ના. અમે કોની આરતી ઉતારી છે? અમે કોની આરતી ઉતારી છે? પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે. જે પૂર્ણ બ્રહ્મ છે. બ્રહ્મ સે ન્યારો એટલે અક્ષર બ્રહ્મ છે. સુંદરસાજી બ્રહ્મ તો બધાને કહ્યું છે, જેમ કે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત બ્રહ્મ, તઈને તો બ્રહ્મ કહ્યું છે ને, અક્ષરને બ્રહ્મ જ કહ્યું છે સુંદરસાજી. દુનિયા ન્યા ગોઠા કહી છે, પણ અમે કયા? ધ્યાનથી પૂર્ણ બ્રહ્મની આરતી ઉતારીએ છીએ, જે અક્ષર બ્રહ્મથી ન્યારો છે. અક્ષર બ્રહ્મની વાત જ નહીં, અક્ષરવાળાને બ્રહ્મ જ કહ્યું છે સુંદર. જે અક્ષર બ્રહ્મથી બી ન્યારો છે, તો પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે, અક્ષર બ્રહ્મથી બી ન્યારો છે. અને એ કોણ છે?
સુંદર કોણીએ મેં આરતી ઉતારી છે. આનંદ અખંડ અપારે. અપાર દેવા વાળો છે. જે અખંડ આનંદ અમારી માટે પરમધામનો આનંદ અમારી માટે અહીંયા ઉતાર્યો. જુમનાજીના સુખ લઈને આવ્યા, માણેક પહાડના સુખ લઈને આવ્યા, પુખરાજ પહાડના સુખ લઈને આવ્યા, રંગમહોલના સુખ લઈને આવ્યા. પરમધામના 25 પક્ષના અક્ષર બ્રહ્માંડમાં ઉતારી દીધું. કોના માટે ઉતાર્યું? આપણા માટે ઉતાર્યું હોય તો આપણે ખબર હોવી જોઈએ સુંદરજી. એમ જ ચોંચ ડુબાડવી પડે. આપણા માટે ઉતાર્યું હોય તો. પરિક્રમાની વાણી કોના માટે રાજ્ય ઉતારી? દિલ પર પ્રશ્ન કરજો સુંદરસાજી. તો કે છે એ અખંડ આનંદ અપાર, કે અપાર અખંડ આનંદ આલવા વાળો અમારો એ પ્રાણનાથજી કંચનના સિંહાસન પર બેસવા વાળો જે લઈને આવ્યો છે. પછી શું કહે છે? શિવ સનકાદિક આદિ કે ઈચ્છિત. શિવ એટલે શંકર ભગવાન 5000 ને 10,000 વર્ષ દિવ્ય સમાધિઓ લગાવે છે. સંકાદિકો કે જેને સંસાર માંડ્યો ને બ્રહ્માજી પહેલા એમને ઉત્પન્ન કર્યા હતા સંસાર બનાવના. આજ બી પરમાત્માની એ સમાધિમાં શિવ સંકાદિક આદિ એટલે આદિ નારાયણ ઈચ્છા કરે છે. શિવ સંકાદિ આદિ ઈચ્છિત શેષન પાવત પારે. નારાયણ આજ બી એની ઈચ્છા કરે છે પણ એની પાર પામી શકતા નહીં, એને જાણી નહીં શકતા. કોઈ સંત નહીં હે જે દુનિયાના શંકર ભગવાન જેને ગોત છે, સંકાદિકો જેને ગોત છે, જેને આદિનારાયણ ગોત છે, જેને શેષશાહી નારાયણ ગોત છે ને, અમે એની આરતી એ પૂર્ણ બ્રહ્મ એ પ્રાણનાથજી અમારા ઘેર આવ્યા છે. હું એની આરતી ઉતારું છું. કે છે અગમ જાની કે નિગમ કહાએ. ત્યાંથી સુંદર દુનિયા 4 વેદોએ જેની ખોજ કરી. રામ ભગવાન ખોજ કરે છે, કૃષ્ણ ભગવાન ખોજ કરે છે, ઋષિ મુનિઓ ખોજ કરે છે, 33 કરોડ દેવી દેવતાઓ ખોજ કરે છે. બિચારા અગમ 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 કરીને ખોજ કરે છે. જ્યારે એ પરમાત્મા ના મળ્યા તો નિગમ નિગમ કરીને, ભાઈ નિગમ એટલે અમને એની ગમ નહીં, અમે નહીં જાણતા. નિગમ અમને ગમ નહીં. પહેલા તો જાણવા માટે ગમ માનવા માટે તો દુનિયાએ ખોજ કરી. હવે પૂછો દેવીઓ કેમ પરમાત્માનો ગોત છે, વેદો કેમ પરમાત્માનો ગોત છે, રામ ભગવાન કેમ પરમાત્માનો ગોત છે, શંકર ભગવાન કેમ પરમાત્માનો ગોત છે, બ્રહ્મા વિષ્ણુ શિવજી દેવી લક્ષ્મી દેવી પાર્વતીજી માં સરસ્વતી કેમ પરમાત્માનો ખોજ છે? એમને શું જરૂર છે ભાઈ પરમાત્માની? અને જો એમને જરૂર હોય ને એવા ખોજતા હોય તો આપણા કરતા વધારે બળ શક્તિ તો એમને જ, તો વધારે તો જરૂર એમના કરતો તો આપણને પડે. આપણને એમના કરતા વધારે જરૂર પડે કે ના પડે? સુંદર સાજી કીધું. તો કે જે આખો સંસાર એ પરમાત્માના સતયુગથી ગોત છે. બિચારા ગોતા ગોતા અગમ જાન કે નિગમ કહાવે કે અમને એની ગમ ના પડી. ખોજી ખોજી પછી હારે. દેવી દેવતા ગુરુઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય ખોજ ખોજ પછી હારી ગયા. કોઈને ના મળે એ પરમાત્મા. અને મારા ઘેર આવીને બેઠા છે. અને એ પરમાત્માની આજે આપણે ચર્ચા એ નિષ્કલંક કલ્કી અવતારની ચર્ચા આપણે 38-40 દિવસથી ખબરીએ છીએ. જે દુનિયા બિચારી તડપી રહી છે કે આજે જાની કે મૂલધની અંગના અપની. કે ભાઈ તમને પ્રશ્ન થતો છે કે વૈકુંઠમાં બ્રહ્મા મતલબ કે વિષ્ણુ ભગવાનના કેમ ઘેર કેમ ના ગયા પરમાત્મા, શંકર ભગવાનના ઘેર કેમ ના ગયા, બ્રહ્માજીને ઘેર કેમ ના ગયા, સ્વર્ગમાં ઇન્દ્રદેવો 33 કરોડ દેવી દેવતાને ત્યાં કેમ ના ગયા, અને તાર ઘેર કેમ ના આવી ગયા? કોઈને પ્રશ્ન થાય તો ભાઈ અમારા ઘેર કેમ આવ્યા છે ખબર છે? જાન કે મૂલધની. ધ્યાનથી એ મારો મૂલધની છે ને એની મૂળ અંગના છું. એ મારા વગર રહી નહીં શકતો. એને પરમધામમાં મને પ્રોમિસ આપ્યું છે હું તને લેવા આવીશ, તને જગાડવા આવીશ. એટલે મને અંગના જાણીને એ જગાડવા આવ્યા છે. અને એ ધની બનીને આવ્યા છે અને મને અંગના બનીને જગાડે છે. જે અંગના બને એ જાગે કે બીજા જાગે? અંગનાઓનો ધર્મ છે સુંદર સાજી. ધ્યાનથી સુંદર ધનીની અર્ધાંગીની અંગના. સુંદર સાજી તો તમે અંગના બની જાઓ એ દિવસ આત્મા જાગશે કે છે સોગર આયે હમારે. અંગના છું કે વિષ્ણુ ભગવાન અંગના નહીં, લક્ષ્મી દેવી અંગના નહીં, ભાઈ હું અંગના છું ને. એટલે લાછનપુરામાં મારા ઘેર એ આયા છે. એટલે 40-38 દાડાથી અમને જગાડવા માટે આ ચર્ચા થઈ રહી છે. શ્રી ઠકુરાણીજી સખિયન સુધા. એકલા છે પૂછો જોઈએ બહાર આ બધા નાળાવરણ પીપરિયાવરણ લાછનપુરાવરણ આ બહારથી જે ગોમથી આવે છે
રાજ્ય આવો તો એકલા ના આવે, એનો પ્રોગ્રામ થાય તો એકલા ના થાય સુંદરજી. બધા આજુબાજુના સુંદર સાથ આવો ને, શ્રી ઠાકુરાણીજી અને સખિયન સહિત. એકલો તો ભાઈ ધામ દુલ્હા આયા છે, પૈણવા આયા છે, લગ્ન કરવા આયા છે, તો કે જે આયા છે તો સહી, પણ તમામ જાન બારાત સાથે આયા છે. લેકર સંગ પધારે પરમધામની જમાત લઈને મારા ઘેર આયા છે. આ બધી પરમધામની જમાત બેઠી છે. ત્રિગુણ પાસ કે ફંદ પડે આ છે. ગુલામ હતા. શેના ગુલામ હતા? ત્રિગુણના ફંદામાં. અને કેવો ફંદો હતો કહે છે ને પ્રાણજી, આટી આન કે ફાંસી લગાઈ સો બી ઉલટી દે ઉલટાય, અને બંધ પર બંધ દિયે વિધ વિધ કે સો ખોલી કી ન જાય. આ પ્રાણના જે ફંદમાંથી, એ પોજરામાંથી, આ ગુલામમાંથી છોડાયા સુંદર સાજી. છતાંય લોકો તારતમ લઈને છૂટવા તૈયાર નહીં. ઠીક છે, એમને પ્રાણના જે સદબુદ્ધિ આપે. સો ફંદા નિર્વારે ગળામાંથી ફંદો કાઢી નાખ્યો કે આજથી તું કોઈના ફંદામાં નહીં. ધ્યાનથી ઓલી દ્રૌપદીને કહે છે ને પેલો ભીમ કે પોચ પાંડવો ને છઠ્ઠા કૃષ્ણ તારા ખપ્પરમાં નહીં. રાજ્ય આપણને ખપ્પરમાંથી કાઢી નાખ્યા, દ્રૌપદીને ખપ્પરમાંથી તો ભગવાને નહીં બચ્યા, અને પાંડવો નતા બચ્યા. આ ફંદામાંથી શું કર્યું? આપણને ખપ્પરમાંથી, ખપ્પર જોગણીના ફંદામાંથી આપણને કાઢી નાખ્યા. હવે તમારી પર કોઈ ફંદો નહીં. ભાઈ પરમધામની બ્રહ્મસૃષ્ટિ પર ફંદો નાખીએ કે? એ તો 17 સાલ કે છે ને, દુનિયામાં કોઈ એવું નહીં કે મારી પર ફંદો નાખીએ કે. સુંદરસાજી, તમે એ પરમધામની આત્મા છો. તમને સંસારમાં કોઈ ના રોકીએ કે. તમારે અહીંથી મૂલમિલામાં જવું હોય તો કોઈ રોકીએ? 1 મિનિટ આંખો બંધ કરી લો, સીધું કંચનનું સિંહાસન હોમે, કોઈ રોકીએ કે? કોઈ સંસારમાં એવી તાકાત નહીં. સુંદર સાજી કહે છે, વારી વારી જાઉં મેં અપને પિયાજી પર. મારો ધામ દુલ્હો મને લેવા આવ્યો હોય તો હું એની પર કેમ ના વારી વારી જાઉં, કેમ ના સફર પર થઈ જાઉં? સુંદરજી, વારી રે વારી મેરે પ્યારે મેં તુમ પર વારી. કોટ કોટ બેર. સુંદર સાજી, બારું આતન સુંદર. કોટ ટૂક ટૂક કર. તારા માટે ધની, તારા માટે એક લલિતા સખી છે ને, કે તારા કામ માટે, તારા સુંદર સાથ માટે સુંદર આમ આમ તું કરોડો ટુકડા બી મારા કરી દેવામાં આવે ને તો એક એક ટુકડો મારું લોહીનું એક એક બૂંદ તને સમર્પણ છે. કરોડો ટુકડા ધની તને સમર્પણ છે. કોટ બેર સુંદર સજી લલિતા કુરબાન. તો કેમ ના હું ધની પર કુરબાન થાઉં? શોભા મુખું ન આવે. ધની પર સમર્પણ થાય છે ને એની શોભા મુક્તિ કહેવાય. કે કેવા ખુશમાં રહે, કેવા આનંદમાં રહે. સંગ કોનો કર્યો છે? ધનીનો સંગ કર્યો છે. તો આનંદ બી તો એવો આવે ને. અને જે પ્રાણના જીન છોડીને દુનિયાના સંગ કરે, ભલે ને આપણાથી વધારે રૂપિયા વાળા હોય, આપણાથી વધારે જમીન હોય, આપણાથી વધારે ગાડીઓ અને બંગલા હોય, તો બિચારા દિવેલ પીધેલો મોં લઈને ફરે છે, રોજ રોદરા રડતા હોય. જાઓ, એમની હાલત શું થાય? આપણે ખુશ કેમ છે? દુનિયા કરતો ઓછું છે, તો ખુશ આનંદમાં છીએ ને. આપણે પ્રાણનાથજીનો સંગ કર્યો છે, પ્રાણનાથજીની વાણી લીધી છે. એટલે કે છે સિંહાસન આસન બેઠા રે. છત્રસાલજી કે છે કે મારા ઘેર આ સિંહાસન પર જે આસન પર બેઠા છે ને, એ કે છે શ્રી છત્રસાલ ગુણ ગાવે. આત્માનો ધની છે. અને છત્રસાલ, હું એમની શાકુંડલ, એની આત્મા છું. અને હું મારા ધનીના ગુણ ના ગાઉં તો કોના ગુણ ગાઉં? હું એની વાત ના સાંભળું તો કોની વાત સાંભળું? હું એના શરણમાં સમર્પણ ના થઉં તો બીજા કોના સમર્પણમાં થવું? સુંદરજી, હું એની ના થઉં તો બીજા થવ જ કોની? કે છે ધની બિના તુમ્હે ઓર દેખે. સુંદર સાજી, કોઈ પ્રાણનાથજી ને આ છત્રસાલજી કહે છે, સંત પ્રભુ કવિ મહાપ્રભુ દેવચંદ્રજીનો શિષ્ય એવું કોઈ બોલે ને, કોઈ પ્રાણનાથજીના ધામના ધની સિવાય બીજું કોઈ બોલે તો કે છે સો નહીં મિસલ માતવર. સમજી લેવું કે પરમધામની આત્મા જ નહીં. મિસલ નહીં માતવર, એનો મતલબ શું થાય? કે પરમધામની આત્મા મૂલ મિલાવવાળી છે જ નહીં. સુંદર સાજી, કોઈ એને સંત કે, કોઈ પ્રભુ કે, કોઈ મહાપ્રભુ કે, કોઈ દેવચંદ્રજીનો શિષ્ય કે, તો એને પહેચાન નહીં કરી. કેમ નહીં કરી? કે ધની એ પરમધામની આત્મા નહીં, એટલે ધની એને પહેચાન નહીં કરાય. પહેચાન પોતાની કોને કરાવે? પોતાની આત્માઓને કરાવે ને. સુંદર સાજી, બીજોને થોડી કરાવે. એ આત્મા નહીં, એટલે પ્રાણનાથજીની પહેચાન નહીં થઈ. ગયા છે અબ તો કછું ના હમારો. છત્રસાલજી પ્રાણનાથજીના શરણોમાં આરતી કરીને બે હાથ જોડીને
કદની કાંઈ મારી જોડે મારું ના રહ્યું, મેં તો બધું જ તને સમર્પણ કરી દીધું. दे चुके हम આ शीश નારિયેળ ફોડવાની વાત આવી કે છે સુંદરજી. નારિયેળ જેને શીશ ના દેવું હોય બદલામાં નારિયેળ ફોડજો. નથી સુંદરસાજી, અમે દે ચૂકીએ શીશ. કવત આ શીશ બી સુંદરજી આમાં બુદ્ધિ અહંકાર બધું આ મગજમાં ભરેલું હોય ને સુંદરસાજી કે છે તો કે આ બધું પોટલા એક બાજુ મૂકીને નમ્રતા પ્રેમ ત્યાં શીશ તમારા ચરણોમાં મેં મૂકી દીધું છે. आप रहो न आप बस તો હવે તો મારી અંદર કોઈ આપા મેં ખુદી ના રહે અને મારા પર આપ બચલે, મારી પર મારું કોઈ કંટ્રોલ નહીં. સુંદરસાજી બધું જ મારો શ્વાસ ચાલો તો એ ધની ચાલવા છે, મારી આંખ ખોલે તો એ ધની ખોલે છે, હું ચાલુ છું તો એ ધનીના માટે. ખબર છે બીતકની અંદર એક પ્રસંગ આવે છે, મેં છોડી દીધો તો કે છે કારણ દિલ્હીની બીતકની અંદર આવે છે. બાર મમ્મીનો જ્યારે ઔરંગઝેબને જગાડવા જાય છે ને ત્યારે કોઈ કાજી પ્રશ્ન કરી દે છે એમને. શું પ્રશ્ન કરે છે કે તમે મોમીન સુંદર સાથ કહો છો તો આટલા દિવસ લગી નમાઝ તો પડી નહીં. આછા મોમીન મુસલમાન નમાઝ પડે કે ના પડે? ત્યારે લાલદાસજી જવાબ આપે છે. શું જવાબ આપે છે કે ભાઈ જેને દુનિયા માટે કામ કરવાનું હોય ને, ભાઈ રાજ્યની વાણી લઈને તારતમ લઈને પછી દોડવાનું બૈરવા માટે, છોકરાઓ માટે, પરિવાર માટે, હગા માટે, નાન માટે એને પડવું પડે. અમારી તો સુંદર આપા બસ ના રહે આપનો. અમારું હરેક કાર્ય હું શ્વાસ લઉં છું ને તો મારા એક એક શ્વાસમાં રાજજી, શ્યામાજી, પરમધામ, 25 સુંદર સાથ અહીંયા બેઠી હોય તો કાલ આ ચર્ચા કરીશ, કાલ આ કરીશ, કાલ મારા 24 કલાક જેના તનમાં જેના વિચારોમાં રાજજી ચાલતો હોય એની નમાજ જ કજા નહીં થતી. અમારા 24 કલાક રાજ્યમય ચાલે છે. ઊંઘીએ તો એ રાજ્ય રાજ્યના સપના આવે છે, ઉઠીએ તો એ રાજ્યથી શરૂઆત થાય છે, રાતે ઊંઘીએ ને અહીંથી જઈને સુધી આખો દિવસ બસ રાજ્ય 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 જીવનમાં ચાલે છે. એની નમાજ ક્યાં કદા થાય? એનું તમામ જીવન રાજ્ય માટે જ સુંદરસાજી. એને કંઈ 5-10 મિનિટ ઉઠક બેઠક કરવાની જરૂર ના પડે. ધ્યાનથી સુંદરજી એટલે કે અમારી તો 24 કલાકની નમાજ છે. આપણી નમાજ કેટલા કલાકની? કોઈક સુંદર સાથ પ્રશ્ન કરતા હતા આવું થાય? સુંદરસાજી તનથી ના થાય, તનથી અઘરું છે. મનથી, વિચારોથી અને દિલથી થયા. તન જાઓ સંસારમાં, જે ગોપીઓએ તન સંસારમાં આપી દો, ગાયને નવડાવે છે, દૂધ દોવે છે, બચ્ચાને ધવડાવે છે, પતિની સેવા કરે છે, પણ એના સંસારના એક એક કામ કરતા કરતા એના દિમાગમાં કનૈયો રમી રહ્યો છે, એના દિલમાં જૈન કનૈયા જોડે આમ આમ કર દો રમી રહ્યું છે, એના દિમાગમાં એક એક વિચારમાં એની બુદ્ધિમાં એના ધનીની હાથે દોડવાનો આવે છે. તન સંસારનો હપી રાખ્યું છે, દિલ દિમાગ સુંદરસાજી રાજ્યનો હપી રાખ્યું છે. આટલું તો થઈ શકે કે ના થઈ શકે? તમારા તનની અને તમારા રૂપિયાની, તમારા જમીનની, તમારા મકાનની, સંસારના જરૂર છે, રાજ્ય નહીં જરૂર. રાજ્યને તમારા દિલની જરૂર છે, રાજ્યને તમારા વિચારોની જરૂર છે. સુંદરજી 24 કલાક એની અંદર એ વિચારો સતત સતત ચાલતા રહે કે છે કરો જાનો સો બક્ષીસ. તમને આપી દીધું, તમે જે બક્ષિસ કરો એ સાચું. ધની બક્ષિસ કરવા બે હતો પણ બક્ષિસ ભેટ માગતા પેલા કઈ દેવું તો પડે ને. સોદો પ્રેમનો છે, પ્રેમનો સોદો બરાબર થાય ને સુંદરસાજી? કોઈ શેઠનો કે રાજાનો થોડી સોદો છે, આ પ્રેમનો સોદો ચાલે છે. તો પ્રેમમાં પહેલા સમર્પણ થવું પડે, પછી સામેવાળો કહે છે એ તમે જેટલા સમર્પણ થાવ ને એનાથી કરોડો ગણો સામેવાળો સમર્પણ થઈ શકે. તબ બોલે શ્રી રાજજી. રાજજી શું બોલે છે ધ્યાનથી કહે છે? દેખે રાણા પાતશાહ સબ. રાજાઓ બહુ રાણાઓ પાછા એટલે ઔરંગઝેબને અમે લલકારવામાં નહીં છોડ્યો કહે છે. પર જો કछु કરની અંકુર કી. છત્રસાલજી તમારી અંદર જે અંકુરની કરની, આ કરની કોની છે? અંકુરની. આપણે જે દોડીએ છીએ ને એ અંકુર પર મેળ થાય છે ને, આ અંકુરની કરની છે. ભાઈ અંકુર હોય તો જ ફૂટે, એમ ફૂટે? સુંદરજી જેમ કે આ વરસાદ પડે છે ને, પહેલો વરસાદ પડે ને તો આપણને તો આ ધૂળમાં કેટલા દાણા પડે છે એ ખબર ના પડે, પણ આખી ધરતી હરિયાળી હરિયાળી થઈ જાય, ફૂટી નીકળે છે ને. તો આ વાણી રૂપી જલ મળે ને એટલે અંકુર ફૂટી નીકળે. જીવને ઈશ્વરી સૃષ્ટિમાં સુંદરજી એટલો બધો ફરક ના પડે. તો કે છે અંકુરની કરની નિરાલી કરની છે સુંદરસાજી. તમારી અંદર અંકુર હોય ને તો તમે આખી દુનિયાથી અલગ છો. સો ઈત દેખી હમ સબ.
જો પ્રાણનાથજી કે મેં અહીંયા જોઈ, તમારી અંદર અંકુર હશે, અંકુર કરણી કરતું હશે ને તો રાજજી જોઈ રહ્યા છે. રોજ રાજજી વાણી રૂપી જલ પીવડાશે, આજે આટલું ફૂટ્યું. રોજ પાણી પીવડાશે, આટલું આજે ફૂટ્યું. રોજ રાજજી આ જલ ચર્ચા આજે આટલું અંકુર ફૂટ્યું. અને પછી એમાં ફળ લાગશે અને એ ફળ આખો સંસાર ખાશે. સુંદર સજી ઈ અંકુર પ્રેમની વાત છે. આગે સાધ સંતોને બહુ બધા સાધુ સંતોએ કહ્યો ગુરુ શિષ્ય કો ધર્મ, ગુરુ અને શિષ્યના ધર્મની વાતો શાસ્ત્રોમાં લખેલી છે. સો તો સબ ઇહા ભયો, પણ એ જે વાત છે ને એનાથી ઉપરની નિરાલી વાત અહીંયા થાય છે. ઉડ્યો સબો કો ભરમ, ગુરુ શિષ્યની જે વાતો છે ને એ ભરમની વાતો અહીંયા ઉડી જાય છે. કે દુનિયામાં શું થયું કે ગુરુ માનીને, જેમ રામ ભગવાનના ગુરુ વશિષ્ઠ ગુરુ હતા, એકલવ્ય દ્રોણ ગુરુના અંગૂઠો આપી દીધો, તે તો ગુરુ ચેલાની વાત હતી. અહીંયા આખી અલગ વાત છે. અહીંયા તો આત્માના પરમાત્માનું મિલન છે, એ પ્રેમનું મિલન છે. સુંદર સાજી મૂલ મિલાવ વારી મૂલ મિલાવ વારાનું મિલન છે. તો આખો ભરમ ઉડી જશે. અહીંયા જે કુરબાનીની વાત છે ને એ કોઈક અલગ કુરબાની છે કે છે. પહેલે દાતા હમ ભયે, છત્રસાલજી આ વાત કહે છે કે પેલા હું દાતા બની ગયો. સુંદર સજી આજ અમર કારું કાકા રોજ સેવાની વાત કરે છે ને, આજે દાતા બની જાવ, દેવા વારા બનો. સુંદર સાજી તો પેલા તો છત્રસાલજી કે હું દાતા બન્યો અને મેં મારા ધનીના ચરણોમાં શું મૂક્યું તું કે છે, ગુરુ કો દીનો શીશ, દુનિયા વાળા શીશ આપે ને એમ મેં શીશ તન મન જીવ મારા ધનીના ચરણોમાં મૂકી દીધો. મેં તો મારા ખુદના સિંહાસન પર એમને બેહાર દીધા. કે આજે ધની કોના સિંહાસન પર બેઠા છે, આરતી ઉતારે છે છત્રસાલના. કે આજથી રાજા તમે હું ચરણોમાં જો, હું સૈનિક બની રાજ તમારે કરવાનું છે, આ કારભાર બધું તમારે અંબારવાનું છે. આ બધું જ મેં જીત્યું છે ને આ બધું તમારું નામથી લખી દીધું. આપણી તે વિઘુકા સેવામાં છત્રસાલજી સિંહાસન બેઠે, પ્રાણનાથજીના રાજા બનાયા, નીચે ચરણોમાં ઉભા છે સૈનિક બનીને. કે તમે જેમ કહેશો એમ યુદ્ધ કરીશ, તમે જેમ કહેશો આ ટેક્સ બેક્સ બધાના માલિક તને. મેં બધું જ આપી દીધું ને ત્યારે કે છે પીછે દાતા ગુરુ ભયે, સિંહાસન પરથી ઉતરી ગયા. ભાઈ મારું કંચન રંગ વાળું બહુ છે, હું આ દુનિયામાં રાજા બનવા નહીં આવ્યો. ધ્યાનથી સુંદર સાજી તો પ્રાણનાથજી સિંહાસન પરથી ઉતરીને તારી કોઈ પ્રોપર્ટી ધના તે રૂપિયા મારા નહીં જોઈતા, હું તો તને લેવા આવ્યો છું. અને પછી હું તને મળીને તને જે આલવાનું છે ને એ વિશેષ આલવાનું છે. મેં જેવું આપ્યું ને તો પછી મારા સદગુરુ મારા રાજજીએ મને શું આપ્યું કે છે, સબ કछु કિયો બક્ષીસ, સબ અને કુછ, સબ કુછ કિયા બક્ષીસ. એ પરમધામમાંથી જે બી લઈને હતા ને બધું નિચારીને મને બક્ષીસમાં આપી દીધું. લે લઈ લે બધું, સબ કુછ, કશું જ ના રાખ્યું. અને એ પ્રાણનાથજી છે જે નલિયાની અંદર બિહારીજીની એક બે ધોતીઓ રાખી છે, બધું આપી દીધું. આ એ પ્રાણનાથ કોઈ ઓળખાણ તો કરે, સહેજ આપો શું આપી ના હકે એ સુંદર સાજી. એથી એ પ્રાણનાથજી છે ને કે જેને હજુ તો રાજ્ય અંદર નતા બેઠા ને એ પહેલા સુંદર સાજી કે પોતાની અંદર અવગુણ તો રૂપિયાએ જઈને મૂકી દીધા, સ્ત્રીના ઘરણાએ જઈને મૂકી દીધા. સુંદર દેવચંદ્રજીના ગાંગજીભાઈના ત્યાં બધું જ મૂકી દીધું. શું ના આપીએ કે રાજ્ય નતા બેઠા એ પહેલા બધું આપી દીધું હતું. કે રૂપિયા છે ઘરેનો છે એ અવગુણ છે, મને કેમ નહીં દેખાતું. નવતનપુરીના પ્રસંગમાં આવે છે. તો હવે તો રાજ્ય બેઠેલા છે તનમાં શું ના આપે તમને મને, કઈ કમી રાખે કે છે, પણ કમી તો કઈક આપણા તરફથી થતી હોય. સુંદર સાજી વિજય અભિનંદન બુદ્ધજી, પ્રાણનાથજી છે વિજયાભિનંદ બુદ્ધજી કે છે. વિજયાભિનંદ એટલે વિજય જેનો અભિનંદન કરે, કે જેને સંસારમાં કોઈ ના રહી શકે. બ્રહ્મ સૃષ્ટ શિરતાજ, પછી પાછળ બુદ્ધજી શબ્દ લાગો. બુદ્ધજી એટલે શું, બુદ્ધત્વ પ્રાપ્ત કરી લે. જેને જેને આ સંસાર છોડીને પારની શક્તિઓ પ્રાપ્ત કરે ને બુદ્ધત્વ પ્રાપ્ત થઈ જાય. સુંદર છે. પછી એ કહેવા માટે સંસારમાં તનું હોય, બાકી શરીર જ સંસારનું હોય, બાકી અંદર બધું પારનું હોય કે છે. હાથ હુકમ છત્રસાલ કે, હુકમ બી છત્રસાલજીને આપી દે છે. દિયો સો આપનો રાજ, અપનો રાજ. સુંદર પ્રાણનાથજી પોતાનું રાજ આપી દીધું. એનું રાજ તો પરમધામ. અમારે એક સુંદર સાથ ગાતા હતા, કોણ કરે છે રાજ પરમધામમાં, કોણ કરે છે રાજ. સુંદર સાજી આપણા વચ્ચે નહીં રહ્યા છે, મને બહુ યાદ આવે છે સુંદર સાજી.
તો સુધા એ રાજ દુનિયા આખા રાજપાટ ઓપી દે. કોઈ છત્રસાલની જેમ સમર્પણ થવા વાળું તો હોવું જોઈએ, કોઈ એવી સેવા કરવા વાળું તો હોવું જોઈએ કે જે સાખી કહ કે થાલ લે. ધ્યાનથી સુંદરજી પહેલા છત્રસાલ પ્રાણનાથજીને ચંદન કરીને આરતી ઉતારે છે. પ્રાણનાથજી નીચે ઉતરી ગયા. સુંદર જો સિંહાસન પરથી નીચે ઉતરી ગયા અને હવે છત્રસાલજીના સિંહાસન પર બેહાડ છે. અને સાખી એટલે આપણે કોઈ બી નાડું બાડું બોલીએ તો ચોપાઈ નહીં બોલતા, તો કોઈ ચોપાઈ બોલી અને હવે છત્રસાલજીને ચંદન કરશે, છત્રસાલજીને હાર પહેરાવશે. અને પહેલી વાર બ્રહ્માંડમાં કોઈ ગુરુએ આરતી નહીં, પ્રાણનાથજી છત્રસાલજીની આરતી ઉતારશે. સંસારમાં જાઓ કોઈ આ કર્યું હોય તો એ પ્રાણનાથજી છે. કોઈ તો છત્રસાલ જેવું સમર્પણ થવું જોઈએ ને. સુંદરસાજી ધ્યાનથી કહે છે તિલક કર્યો શ્રીરાજ. છત્રસાલજીને તિલક કરે. જો અહીંયા આખી ઉલટી ગંગા છે. આ પ્રેમની રીતો છે. પ્રેમ વગર ક્યારે આ વાતો ના સમજાય. સુંદરસાજી આ બે પ્રેમીઓનું મિલન છે કે છે બાલ માહી છત્રસાલ કે. જાણે કે ત્રીજી ભૌમની પરસાલમાં રાજજીને ચંદન કરતા અને રાજજી શ્યામાજીને શિંગાર કરાવતા ને હર્ષ મિલાવા લે ચલી. આ એવું મિલન છે બેઉનું. સુંદરસાજી તો હવે પ્રાણનાથજી બી છત્રસાલજીને ચંદન કરે છે. કહી આપ બેઠો મહારાજ. સુંદરસાજી કે મહારાજા તમે સિંહાસન પર બેસો કે છે બજી બધાઈ નૃપત કે. સુંદરસાજી આ બાજુ વાજિંત્ર વાગે છે અને નિરત થાય છે. આનંદ મંગલ આપણે પરિક્રમા કરીએ તા નહીં આનંદ મંગલ કરતા કરી આરતી પ્રાણ. આરતી પ્રાણ પ્રાણનાથજી છત્રસાલજીને રાજ્યાભિષેક કરીને આરતી ઉતારે છે. સુંદરસાજી કહે છે કહી સબ જન મહારાજ જો. પછી બધા મહારાજા છત્રસાલજીને પ્રણામ કરે છે. કયો પ્રણામ પ્રમાણ. છત્રસાલજી કે જેને પ્રાણનાથજી સિંહાસન પર બેહાડે એનું સિંહાસન કોણ ડોલાઈ શકે? શકુંડલ શોભા ભઈ. શકુંડલ આત્માની શોભા વધી ગઈ. કેમ વધી ગઈ? અત્યાર લગી તો બારોટિયા પણ કરતા હતા. હવે તો સુંદરસાજી એની શોભા સુંદર. ધની વગર આપણી શોભા ક્યારેય ના વધી શકે. જે ધની પર સમર્પણ થાવ, ધનીની ઓળખાણ થાવ, ધની કુરબાન થઈ જાવ ને તો તમારી શોભામાં ચાર ચાંદ લાગી જાય. પ્રગટ ભઈ પહેચાન. પહેચાન પ્રગટ થઈ ગઈ. આજે બી આપણે યાદ કરીએ છીએ ને. આજ બી કેટલા પ્યારથી એવી તક સાંભળીએ છીએ. છત્રસાલ છત્તા હુઆ. પ્રાણનાથજી પ્રેમથી છત્તા કહીને બોલાવતા હતા. છીપે સબે સુલતાન. સુંદરસાજી કેવો આશીર્વાદ આપ્યો. સબ્બે સુલતાન. આપણા દિલ્હીમાં તો એક જ સુલતાન હતો, ઔરંગઝેબ કે છે. આવા તો કરોડો સુલતાન આવે ને તોય છત્રસાલજીથી છુપાઈને નાવું પડે ભાગીને. છત્રસાલજીને 14 લોકમાં કોઈ એવું નહીં ચાહે શસ્ત્રથી ચાહે શાસ્ત્રથી છત્રસાલજીનો સામનો કરી શકે. તમે એ છો સુંદરસાજી. તમારી અંદર એ આત્મા છે. આ છત્રસાલજીની પહેચાન નહીં આજે તમારી પહેચાન થઈ. ના શસ્ત્રથી ના શાસ્ત્રથી. પણ પ્રાણના જેવો શસ્ત્ર ઉઠાડવાનું આપણને ના કહ્યું છે. એકલું શાસ્ત્ર ઉઠાવજો ભાઈ કે છે. તમારો કોઈ સામનો ના કરે. બધા સુલતાનો છીપાઈ જાય કે છે. છત્રસાલ છત્તા હુઆ. છત્તાનું શોભા મળે છે. કયા સુંદર બાઈ જોઈ. દેવચંદ્રજી આ વાત કરી હતી ને કે છે એ શાકુંડલને જગાડવાની વાત. આપ દિખાવત આપની. દિખાવત પ્રાણનાથજી આ વાત બતાવવા છે. તારી વાત તો પહેલેથી મને દેવચંદ્રજી શ્યામાજીએ કરી હતી. કહી શકુંડલ સોય. શકુંડલ ને એ વાત કરે છે. તન મન ધન સો. છત્રસાલજી તન મન ધન થી કિયો સબ નિછાવર. કુછ નિછાવર કરે છે. હાથ જોડ ટાળે ભયે. ચરણોમાં બે હાથ જોડીને ઉભા રહે છે. સિફત ભઈ સબ પર. એની સિફત એની મહિમા સબ ઉપરની સિફત. સ્વર્ગના વૈકુંઠ બી ફીકા પડે. સુંદરસાજી એટલી મોટી સિફત છે તમારી કે છે. પહેચાન પૂરી કરી. સૌથી મોટા મોટી વાત છે આ પહેચાન પૂરી કરકે. પોતાની પોતાના ધનીની પોતાના ધામની પહેચાન થઈ જાય. પોતાની લીલાની પોતાની સુખોની. જ્યારે પોતાની પહેચાન થઈ જાય તો પરાયામાં કોણ લાગે મારા સાથીઓ? પોતાની પહેચાન થઈ જાય પોતામાં લાગે કે બીજામાં લાગી જાય. પોતાની રૂહની પહેચાન થઈ જાય ને તો પોતાની રૂહમાં લાગી જઈએ. પોતાના ધનીની પહેચાન થાય તો ધનીમાં લાગી જાય. ધામની પહેચાન થાય તો ધામમાં લાગી જાય.
લીલા અને આનંદની પહેચાન થાય તો લીલા આનંદમાં લાગી જાય. આપણે શેમાં લાગ્યા? આપણને શેની પહેચાન થઈ? પોતાની ધનીની. આપણે જેમાં લાગ્યા હોય એની પહેચાન થાય ને. આપણને સૌથી હારામારી પહેચાન માયાની ને ખેતરોની થઈ જાય. 24 કલાક એમાં લાગેલા છીએ આપણે. દિલ પર હાથ રાખજો, આપણને શેની પહેચાન થઈ છે સુંદર સાજી? આપણે જોઈએ છે રાજજી. જરૂર બધાને મળવા જોઈએ. રાજજી કહે છે સેવે ધની કર ધામ, સેવા કરશે. જો સેવા કરશે પણ કેવી રીતે? મહારાજ ફરી પડજો કે છે સેવે ધની કર ધામ, ધામનો ધની માનીને સેવા કરે છે. તો ધામના ધનીની સેવા થતી હોય તો સેવા કરવાની કોણ હોય? જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ? જો ધામના ધનીની સેવા કરતા હોય તો સેવા કરવાવાળી કોણ હોય? એની ધનિયાની તો હોય ને શું થાય? બીજી કોઈ કરી શકે ભલા સેવા? તો એની ધામવાળી સેવા કરે છે કે જે દિવસ આ ભાવ આવ્યો ને સુંદર સિંહ, ધની તમારાથી સહેજ બી અલગ નહીં. એ ભાવ જ આપણે નહીં લેતા કે જેનાથી ધની કરી કે મેં રહે ના શકું રૂહો બિના. કયા રૂહ બિના સુંદર? એ મૂલમિલાર નુરીતન, જેમાં ઈશ્ક મહેર નૂર ભરેલું છે, એના વગર રહી નહીં શકતો. તમે એ ભાવ લો, રાજ્ય રહી નહીં શકતા તમારા વગર નહીં રહી શકતા. આજે આપણે માયા વગર નહીં રહી શકતા. એ ભાવમાં ફરીથી જાગૃત થઈ જાવ કે છે સાથ જો અંદર રહે, અંદર એટલે મહેલમાં જે રહેતા હતા ને એમના નોકરો ને એમના ઘરવાળા પરિવારવાળા એ બધા કહે છે તીન સેવા કરી તમામ, એ બી છત્રસાલજી સેવા કરે છે તો પરિવારવાળા બી સેવા કરે છે. દેખા દેખી મહારાજ કે, દેખા દેખી વાળાનું બહુ ના ચાલે. બચારી નાટકમાં કેટલા ટાઈમ લગી ધનિયાની બનીને રહે. ભાઈ દેખા દેખી કોઈ નાટક ચાલતું હોય, રામદેવ પીર કોઈ બન્યું હોય તો એ તો દેખા દેખી ને થોડા વાર માટે એવું કઈ લગી લુગડો ચાલે. પછી તો શું થાય? દેખા દેખી વાળું બહુ ના ચાલે. ધ્યાનથી સુંદર સાજી કહે છે લ્યાયા જો ઈમાન, આજ બી દેખા દેખી ઈમાન લાવવા વાળા તમને મળી જશે પણ એમની અસર શું થશે કહે છે બસ બસા છાતી પર, છાતી પર દજ્જાલ બેઠેલો જશે. બસ બચા. રાજ્યની પહેચાન છે, ના રૂહની પહેચાન છે, ના ધામની પહેચાન છે, કે ના ધામની લીલાઓ સુખોની પહેચાન છે. એ જેના આ પહેચાન એના બસ બસા છાતી પર દજ્જાલ બેસવાનો ही બેસવાનો. અને દજ્જાલ છાતી પર બેસીને એક દિવસ ખેંચીને લઈ જશે. સુંદર સાજી દેખા દેખી વાળોની હાલત. જેને રૂહની ધનીની ધામની ઓળખણ નહીં એના દિલમાં રાજજી બેસે. જેનથી સુંદર જેને ઓળખણ થઈ ગઈ ને એના દિલમાં રાજજી બેસે, એના દિલમાં શેતાન નહીં બેસે. અને જેના દિલમાં ધામ ધની અને રૂહની ઓળખણ નહીં ને એના દિલમાં શેતાન બેહવાનું. અને ધામની ધનીની અને રૂહની ઓળખણ કોણ થશે? જે ત્યાંના છે એને. જે ધામના છે એને જ ધામની ઓળખાણ થશે ને. જે ધનીના છે એને ધનીની ઓળખાણ થશે. જે ધનીની રૂહ છે એને પોતાની ઓળખાણ થઈ જશે. તો એના દિલ પર શેતાન રાજ નહીં કરે. દેખા દેખી તો જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ આવી તો જશે પણ શેતાન રાજ કરશે. તો આઈને શેતાન રાજ કરશે એટલે કરશે શું? ભાઈ વાણી લઈને તારતમ લઈને સુંદર સાથ તો બની ગયા છે તો ફોટા પાડશે, દુખી કરશે, કષ્ટ આપશે, પોતાની મનમાની બોલાવશે. આને બોલાવવાનો, આને નહીં બોલાવવાનો, આ કરવાનું, આમ નહીં કરવાનું, અમારી મનમાની કરવાની, આમ આ જ કરશે આ લોકો. દુઃખ પીડાના કષ્ટ સિવાય કહીને આલે. કેમ? દિલમાં ધની નહીં, દિલમાં ધામ નહીં, દિલમાં પરમધામના સુખો નહીં. નહીં તો જો દિલમાં ધની હોત તો ધનીની વાત કરત કે બીજી વાત કરત? દિલમાં રાજ્યના લીલાના સુખ હોત તો જુમનાજીની વાત કરત, માણેકવાડની વાત કરત. સુંદર સાથના પ્રેમથી જોડવાનો, ધનીમાં લગાવવાનો પ્રયાસ કરવાની વાત કરે સુંદર સાજી. તોડવાની વાત ના કરે. તોડવાની વાત કરે સમજી લો શેતાન છે. બે હાથ જોડીને પણ આમ સુંદર સાજી શેતાનનું કામ છે તોડવાનું, દજ્જાલનું કામ છે તોડવાનું. અને મેં ચાહું કે રાજ્ય આવું કામ કોઈ સુંદર સાથ જોડે ના કરાવે, કોઈ બી ની જોડે ના કરાવે સુંદર સાજી. અને રાજ્ય અંદર બેસે ને, જે દિવસ રાજ્ય અંદર બેસી જાય ને તમને પરમધામના સુખ મળવાના ચાલુ થાય ને એ દિવસથી તમે પ્રેમી સુખમાં જોડવામાં લાગી જાઓ. ધની હાથે, ધામ હાથે, પોતાની હાથે. અને જ્યાં લગી રાજ્ય નહીં ને ત્યાં લગી તોડવાના જ કામ કરજો. ભાઈ તોડો ને ફોડો ને ખોડો ને. તો જે આ તોડફોડનું કામ કરે છે ને સમજી લેવું કોણ છે સુંદર સાજી. રાજ્ય તમને સમજ આપી દે એટલા માટે કહે છે કરતા થા શૈતાન, દેખા દેખી તો આવી
જશે પણ શેતાન દિલ પર બેઠો છે. જાગણીનું કાર્ય બી પોતાની મનમાની, પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી આવજો. આને જ મંચ મળવો છે, આને ન મળવો છે, આને બોલાવો છે, એ બી પોતાની ઈચ્છાથી કરશે. આ તો શેતાનનું કામ છે. કે છે बात छिपाई कुरान की, છત્રસાલજી થી કુરાનની વાત छिपाई હતી. आवते महाराज सो आप, આવી જશે વિશ્વાસ આવી પછી આપણે વાત કરીશું. બાકી રાજ્ય કઈ વાત છુપાવવા નહીં આયા. કે છે सो पहचान के वास्ते, માન આવી જશે ને તો વાત કરીશું. સુંદર આજે તમારી વાત કોઈ માનશે? કોણ માને તમારી વાત? રાજ્ય પર વિશ્વાસ વાળા તમારી વાત નહીં માને. પહેલા તો કોઈ વ્યક્તિને તમારા પર ભરોસો હોવો જોઈએ કે ના માણસ સાચો છે, સાચું બોલશે, તો તમારી વાત સ્વીકારશે, તો તમારી વાત માનશે. અને તમારી વાત માનશે તો તમે અહીંયા લઈને આવશો. તો આની પર રાજ્ય પર વિશ્વાસ આવે. રાજ્ય પર વિશ્વાસ લાવતા પહેલા કોઈ આપણે એકદમ રાજ્યની વાણી પર વિશ્વાસ લઈને જાય. આપણને કોકને બતાવી, કોકને વાત કરી હતી, આની પર વિશ્વાસ હતો પછી આપણે સમજ્યા ને. તો કોઈક વ્યક્તિથી આપણે સમજીને રાજ્ય સાથે જોડાયા છીએ. તો કયા વ્યક્તિથી? કે જે વ્યક્તિ પર આપણને ભરોસો હતો, તો આપણે સાચું માન્યું ને, તો આપણે અહીંયા આવ્યા ને સુંદર સાજી. તો એટલા માટે કે છે કે ભાઈ તમારી પર વિશ્વાસ લોકો પહેલા કરશે તો તમારા ધની પર વિશ્વાસ કરશે. તમે જ વિશ્વાસના પાત્ર નહીં હોય તો તમારા ધની પર કોઈ વિશ્વાસ નહીં કરે. इनको प्रगट करने प्रताप, થોડી પહેચાન થઈ જશે, આપણી પર વિશ્વાસ થઈ જાય તો છત્રસાલ એક એક વાત આપણી માનશે, જી ઉજુર કરશે. કે જો વિશ્વાસ નહીં હોય તો કોઈ વાત નહીં માને. जाय लाले पूछी हजूर એક में, વખત બંગલાજીમાં શ્રીજીને 4-5 સુંદર સાથ આવી લાલ કિતાબ વાંચતા હતા. છત્રસાલજી રાતે 1:30-2 વાગ્યાનો ટાઈમ છે. છત્રસાલજી આવો છે, એકાંતમાં કંઈક વાંચે છે. છત્રસાલ દૂર ઉભા રહે છે. લાલદાસજીને બેવની નજર એક થાય છે, ઈશારાથી બોલાવે છે. લાલદાસજી કે બોલો શું છે? તો કે શું વાંચો છો? જો શિષ્ટાચાર નમ્રતા કેવી હોય. કે નહીં તો જઈને બે હકતા હતા પણ છત્રસાલ નહીં બેતા. કે ભાઈ કઈ અંગત વાત છે અને મને છોડીને કરે, ધનીને મને નહીં બતાવવું, અને તો બતાવવાનું હોય તારે જ બતાવે. તો લાલદાસજી કે ભાઈ મને હુકમ નહીં બતાવવાનો. સુંદર જો મને હુકમ નહીં બતાવવાનો. કેટલી લાલદાસજીમાં કેટલી નમ્રતા છે, છત્રસાલજીમાં કેટલી નમ્રતા છે. બે રૂહોના ભાવ તો જો કેવા છે. છત્રસાલ પૂછે છે શું વાંચો છો? લાલદાસજી કે હુકમ નહીં. કેમ? કે ધની સાક્ષાત છે, એ ના બતાવી દે તો હું બતાવું. અને પેલી એક ભૂલ પેલા જહાન મોહમ્મદ જોડે કરી ચૂક્યા છે ને સુંદર સાજી. તો લાલદાસજી કે ઉભા હું પૂછી લઉં, ક્યાં તો બતાવું. લાલદાસજી શ્રીજીની જોડે જાય. છત્રસાલજી આવે છે અને પૂછે શું વાંચો છો? તો શ્રીજી વિચાર છત્રસાલ આવે તરત જ અહીંયા તો તરત જ બોલાવી લીધા. તારે ધ્યાનથી શ્રીજી શું કહે છે? कही ये जो बात कुरान की, અમે આ જે કિતાબ છે ને એ કુરાન વાંચીએ છીએ ધ્યાનથી. આજે બી ઘણા લોકો ક્યાંય વિતકાતે થાય ને તો મને 1-2 ફોન આફરકાય આયા એમ ક્યાં છે યાર આ તો તમારા સુંદર સાથે હતા ને અમારા ગામમાં વિતક કરી પણ કુરાન મુસલમાનોની હિસ્ટ્રી એમને બતાવતા હતા. ભાઈ કોઈ મુસલમાનોની હિસ્ટ્રી કે કોઈ કુરાનની વાત નથી કરતા. કુરાનમાં આપણી વાતો લખી છે એ કરીએ છીએ. મુસલમાનોના આપણામાં લાવવા માટે કરીએ છીએ, પ્રાણનાથજીના શરણમાં લાવવા માટે વાત કરીએ છીએ. આપણે કોઈ મુસલમાન બનવાનું નહીં. મુસલમાન શ્રી પ્રાણનાથજી સાથે જોડાય સુંદર સાજી. એટલા માટે કે છે तुमसो छिपाई लो आज, કેટલા નિખાલસથી બોલે છે કે આ ભાઈ તારાથી છુપાઈ. કોઈ આવું કરીએ કે તમારાથી છુપાયું શું કામ? છત્રસાલ દિલ ખોલીને વાત કરે. હા ભાઈ તારાથી છુપાઈ આજ દિન હતી પણ કારજ તો છુપાવવા માટે કારજ કારણ હતું. હવે નહીં છુપાવું. તમે બી કઈ વાત કરો ને રાજી આ વાત કરે કે ભાઈ છુપાયું છે પણ હવે બતાવું છું કે છે सो ये अब कहत है, કહું છું કે છે इनमें बात अपनी है सब, કુરાનમાં આપની વાત છે, આપણી વાત છે એટલે કરીએ છીએ. બાકી બીજોની વાત મુસલમાનોની હોત તો આપણે હું કામ વાત કરીએ? કુરાનમાં આપણા ધનીની વાત, આપણા દેવચંદ્રજીની વાત, આપણા પ્રાણનાથજીની વાત, આપણી વાતો લખી છે એટલે કુરાનની વાતો આપણે કરી છે. ગીતાની વાતો કેમ કરી છે? ગીતામાં આપણી વાત છે. મહાભારતની વાત કેમ કરે છે? આપણી વાત છે. પુરાણોની વાત કેમ કે પુરાણોમાં આપણી વાત છે. વેદોની વાત કેમ કરે છે? આપણી વાત છે. ગુરુ ગ્રંથના કબીરની વાત કેમ કરે છે? આપણી વાત છે એટલે કરીએ છીએ. બીજા દુનિયાવાળા નહીં કરે. કેમ નહીં કરે? કે એમની વાત નહીં એટલે. આપણે કેમ કરીએ છીએ? આપણી વાત છે એટલે કરીએ છીએ. સુંદરજી આપણી વાત હોય તો છુપાઈએ શું કામ આપણે? मोहम्मद साहिब कुरान મોહમ્મદ ल्याए, સાહેબ
જે કુરાન લઈને આયા એ ક્યાં છે? सो सब अपनो सबब બધી જ સબબ એટલે બધી જ આપણી વાતો લખેલી છે અંદર. या में अपनी भी तक सब है બી તક સબ હે. સુંદર સાજી દાખલા તરીકે કે ભાઈ 12 મોમિનોને ઔરંગઝેબના દરબારમાં યાતના મળવાની હતી તો પહેલેથી કુરાનમાં લખાયેલું કે નતું લખાયું? આપણી જોડે શું વાત બનવાની છે, ઘટનાઓ બનવાની છે ને, એ બધી જ વાત પહેલેથી કુરાનમાં લખાયેલી છે. श्री देवचंद्र जी को मेरे तेरो नाम દેવચંદ્રજીનું નામ કુરાનમાં લખેલું છે, તારું નામ કુરાનમાં લખેલું છે, મારું નામ કુરાનમાં લખેલું છે, અને આપણા બધાયનું નામ કુરાનમાં લખેલું છે. આપણા બધાયનું નામ શું? રૂહો મોમિન કરીને લખ્યા છે ને રાજજીએ, સુંદર સાજી. અને ધ્યાનથી દેવચંદ્રજીનું નામ ઈસા રૂહલ્લા કરીને લખ્યું છે, પ્રાણનાથજીનું નામ ઇમામ મહેદી કરીને લખ્યું છે, અને છત્રસાલનું નામ હારૂન ફેરૂન અને મૂસાની વાત આવે છે કે છે. ધ્યાનથી સુંદર આગળ પ્રસંગ રહી ગયેલો, મેં ધ્યાનથી અહીંયા આવવાનો હતો ને એટલે જ મેં છોડી દીધો હતો. કારણ કે છત્રસાલજીને ધ્યાનથી સંદેશો આલવા માટે, જો આ જે કિસ્સો છે ને, આ તારી જોડે અમે આવ્યા છે ને, આ એક કુરાનથી પ્રેરણા લઈને છત્રસાલના આવ્યા કે જો કુરાન ના જોયું હોય તો તને જગડવા ના આવ્યા હોત. અમને તને જગડવા પ્રેરણા કોથી મળી? કારણ કે છત્રસાલજીને મોકલવાના હતા દિલ્હી ઔરંગઝેબનો સંદેશો આલવા, પણ ધ્યાનથી છત્રસાલ નહીં, લાલદાજીને મોકલવાના હતા દિલ્હી. લાલદાજી દિલ્હી જવાની જગ્યાએ કુરાન તો ખોલીને જુઓ છે ને તો આખો કિસ્સો હારૂન ફેરૂન અને મૂસાનો મળે છે. તો પ્રસંગ શું હતો સુંદર સાજી? ફેરૂન એક બાદશાહ હતો, ફેરૂન એ ઔરંગઝેબ, મૂસા પેગમ્બર છે પ્રાણનાથજી, હારૂન એ મહારાજા છત્રસાલજી છે. તો શું હતો કે ભાઈ ઔરંગઝેબ ફેરૂન બાદશાહે બહુ બધો અત્યાચાર કરી રાખ્યો હતો. મૂસા પેગમ્બર પરમાત્માના પેગમ્બર હતા, તો એના અત્યાચાર એ જૂઠ પાખંડના એના સામ્રાજ્યને ખતમ કર્યું હતું. ગરીબો પર બહુ જુલમ કરી રાખ્યો હતો, જેમ ઔરંગઝેબે જુલમ કર્યો કે સેમ એ કિસ્સો જ આખો. તો એને જગાડવા માટે તો કે કેવી રીતના લડીએ? તો કે આપણને આપણો ભાઈ હારૂન મળી જાય તો આપણે ફેરૂનનો નામો નિશાન મીટી શકીએ અને લડીએ કે બન્યો એવો જ એમ. તો આ હારૂન કોણ છે? મહારાજા છત્રસાલ. કુરાનથી પ્રેરણા મળી તો અમે તને જગાડવા આવ્યા છે. કુરાનમાં વાત પહેલેથી લખેલી છે ને તમે જગાડવાના હતા ઔરંગઝેબને, પણ એને છોડીને કેમ આવ્યા તને જગાડવા? આ કિસ્સો બી કુરાનમાં લખેલો હતો સુંદર સાજી. તો કે છે હવે આપણે મળીને ફેરૂનનો એના જે અત્યાચાર કરે છે એ અત્યાચારના સામ્રાજ્યને ખતમ કરવાનું છે. અને છત્રસાલજીએ પ્રાણનાથજીએ મળીને ખતમ કરી નાખ્યું, મુગલ શાસન આખું ખતમ કરી નાખ્યું. અને ઔરંગઝેબ અંત સમયે મળતા કહે છે કે ભાઈ 4 વસિયત નમાઈ જાય છે ને, એમાં કહે છે પોતાના દીકરાઓને કહે છે કે ભાઈ છત્રસાલજીની સામે લડવાની કોઈ દર કોશિશ ના કરતા, વિચારતાય નહીં, સંસારમાં કોઈ એના રહી શકે એવું નહીં. મેં બહુ પ્રયાસ કર્યા પણ એની માથા પર પ્રાણનાથજીનો હાથ છે, એનો કોઈ ના રહી શકે કે છે. जा दिन जो बीती हम तीनों में જા દિન જો બીતી હમ તીનો મેં, આપણા તૈનેની અંદર જે દિવસે જેટલા પ્રસંગો બને એક એક દિવસ વાઇઝ ક્યાં છે सो सब लिखी तमाम લખેલી છે, કુરાનમાં વાત લખેલી છે કે છે. ये बात सुनत महाराज को છત્રસાલજીને મુગલો હતા, યાર કુરાનમાં મારી વાત લખેલી છે, તો દુઃખી થાય કે આનંદ થાય? આનંદ થવો જોઈએ ને સુંદર. તો એટલે આપણને આનંદ થાય છે. કુરાનની વાતો આપણે કેમ કરી છે? આપણી વાતો છે એટલે આપણે કરીએ છીએ સુંદર છે. અમને આનંદ થાય છે એ વાતોથી. એ કોઈ મુસલમાન ધર્મ માટે કોઈ વાતો નહીં, એ પરમધામની આત્માઓ માટેની વાતો છે. તો મહારાજા છત્રસાલ સાંભળીને जोश जो बढ़ियो जोर મુગલોએ અત્યાચાર કર્યા છે, જિઝિયા ટેક્સ ને મારી મારીને મુસલમાન છે. તો કે હવે તો એમના અત્યાચારનું સામ્રાજ્ય ખતમ કરી નાખીશું. ये वस्तु प्रकट करके આ વસ્તુ તો ધની હવે કુરાનને દબાવવાનું શું કામ? હવે વસ્તુ કુરાનમાં જ્યારે આપણી જ વાત લખી છે તો પ્રગટ કરી દો, લલકારી દો કે કુરાન તમારું નહીં, કુરાન પરમધામની આત્માઓનું છે. करो खेल में सोर ખેલની અંદર સોર એટલે જાહેર કરી દો. એ દાડીઓ ટોપીઓ વાળા જે અડ્ડા જમાઈને બેઠા છે ને, એમના અત્યાચાર ખતમ કરી નાખો. बात हमारे घर જ્યારે કુરાનમાં की આપણા ઘરની પરમધામની વાત હોય તો क्यों छिपावे हम મહારાજા છત્રસાલજી કહે છે કે આપણે શું કામ છુપાઈએ ભાઈ, શું કામ ડરીએ આપણાથી? આપણી વાત હોય તો આપણે જરૂર કરીએ કે છે. मुसलमान हमें कहाँ करे મુસલમાનો આપણું શું બગાડી લેવાનું છે? આપણી વાત છે, જેની વાત જ નહીં એ લોકો આપણું શું બગાડવાના છે? ल्यावे तले तुम्हारे हुक्म મુસલમાનોનું તમારા કદમોમાં લાવી દેશ. બોલ,
શાસ્ત્રથી તો પ્રાણનાથજીની હોમે આય અને તલવારથી તો મારી હોમે આય. શાસ્ત્રથી લડવું છે, શસ્ત્રથી લડવું છે, બધાને હું તમારા ચરણોમાં ઝુકાઈ દઈશ કે છે. બાદી તરવાર સાહસો તલવાર કે છે હું ઉઠાવું છું શ્યાં એટલે ઔરંગઝેબને તમારા ચરણોમાં લાવી દઈશ. સો તુમારે ચાકર હોય મોલીઓને તમારા ચરણોમાં ઝુકાઈ દઈશ, તમારા ચાકર બનાવી દઈશ પ્રાણનાથજી. જ્યારે આપણી વાત છે તો કેમ નહીં ચાકર બને? હક હાદી મોમિન બિના શામાજી સખીઓ વગેરે और न देखे कोई સાલજી ને ઓર કોઈ વાત જ નથી. એનું કુરાનમાં ઓર કોઈ વાત નહીં. કુરાનમાં 3 જણોની જ વાત લખી છે. હક એટલે રાજજીની, હાદી એટલે શ્યામાજીની અને મોમીન એટલે સુંદર સાથે. આ 3 સિવાય ચોથા કોઈની વાત જ નહીં લખેલી. આ 3 પરમધામમાં છે તો વાત તો આખી પરમધામની છે કે છે. और बात हमारी ए सुनो ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ. तो प्यारे कीजे ચોપે સમજો સુંદર છે બહુ વાત છે. હવે છત્રસાલજી કહે છે કે મારી એક વાત સાંભળો. અહીંયા બેઠેલા બધા સુંદર સાથના છત્રસાલજીનો પ્રોમિસ છે. આજે વચન આપે છે જેમ પ્રાણનાથજીને તન મન ધન વચન આપે છે ને એમ તમને મને છત્રસાલજી વચન આપે છે. કેમ? છત્રસાલજી આજ બી સદેહ આ સંસારમાં છે. જેમ રામ ભગવાન જ્યારે સરયુ નદીમાં પ્રાણતાજીને વૈકુંઠમાં જાય છે ને તો હનુમાનજીને અહીંયા રાખીને જાય કે ભાઈ મારા ભક્તોને કંઈ કષ્ટ ના આવે એના રક્ષણમાં તું રહેજે. તો રામ ભગવાનના ભક્તોના કષ્ટમાં હનુમાનજી આજ બી છે. આ પ્રસંગ રામાયણમાં આવો જ પ્રસંગ સેમ ઘટના છે. અહીંયા પ્રાણનાથજી જ્યારે લીલા અંતર ધ્યાન કરે છે સુંદરજી છત્રસાલજી એ સમયે કે ના સુંદર સાથ માટે તારે રહેવાનું છે અને ઘોડા હાથે સદેહે અદ્રશ્ય થઈ ગયા. એટલે તો આપણે કહીએ ને છત્રસાલજીને સદેહે મળ્યા. અને સદેહે પ્રાણનાથજીએ દેહના ઘોડા હાથે પોતાની અંદર હમાઈ લીધા છે અને આજ બી દેહના ઘોડા હાથે છે. પન્નાજીમાં જાઓ તો કોઈક વાર પૂછજો જે ધામી સમાજ છે ને કે રાતે 2 વાગે 3 વાગે છત્રસાલજી ઘોડો લઈને ઘુમટજી બંગલાજીની પરિક્રમા કરતા હોય. આજ બી સાક્ષાત સુંદરસાજી. તો સુંદરસાજી એ છત્રસાલજી મહારાજ. પ્રાણનાથજી કહે છે છત્રસાલજી તારે જે બી સુંદર સાથ પ્રાણનાથજી પર ઈમાન વિશ્વાસ લાવે ને એના સદૈવ રક્ષણ માટે છત્રસાલજી આજ બી સદેહ ઊભા છે. સુંદરસાજી ધ્યાનથી તો એ અહીંયા વચન આપે છે કે છત્રસાલજી કે એક વાત મારી સાંભળો સુંદરસાજી તમે કહે છે जो ये बात सुन लावे ईमान કુરાનમાં પ્રાણનાથજીને જ ઇમામ મહેદી કહ્યું છે. પ્રાણનાથજી અક્ષરાથી સચ્ચિદાનંદ અલ્લાહ તાલા છે. આ વાત પર જો વિશ્વાસ લાવે તો छत्रसाल तीन ऊपर પ્રોમિસ છે, વચન છે એવા સુંદર સાથ માટે જે પ્રાણનાથજી ઇમામ મહેદી પુરાણ બ્રહ્મ અલ્લાહ તાલા છે એવું સ્વીકારક કુરાનમાં આપણી વાત લખેલી છે. છત્રસાલજી એવા સુંદર સાથ માટે કે છે तन मन धन कुर्बान મને કહે છે હું તનથી તમારી હાથે છે અહીંયા ઘોડો લઈને પહેરો કરીશ. તનથી બી તમારી હાથે છું, મનથી બી તમારી હાથે છું અને મારા પ્રોગ્રામમાં ધનની બી કોઈ કમી નહીં પડે. કેમ કે ધનીએ મારા દરબાર તો હીરા ઉગલ્યા છે તો ધનની બી કોઈ કમી નહીં પડવા દઉં. છત્રસાલજી કે વચન આપું છું તમને. જે બી પ્રાણનાથજીના ધામ ધનીમાન છે ને એને છત્રસાલજી સદૈવ રક્ષણ કરે છે. ये बात सुन राजा આ વાત की રાજાની સાંભળીને आप हुए खुशाल શ્રીજી ખુશ થાય છે કે આટલો બધો જોશ છત્રસાલજીને जाहिर किया दिन को દિનના જાહેર કરે છે. મતલબ કે સુંદરસાજી બડા કયામતનામાં ઉતરે છે ને એ છત્રસાલજીના છાપથી ઉતાર્યું છે. बख्शी किताब हाल પોતાની કિતાબ બી બક્ષિસ કરી દીધી કે છે. ये बात राजा के घर રાજાના में ઘરની અંદર કે છે कोई कोई को न आई नजर રાજાના ઘરના કોણ સુંદર રાજા હવે પ્રાણનાથજી ગણલો એ તો છત્રસાલજી માટે કરવાનું છે પણ એના ઘરને એના સુંદર સાથે આજ બી આપણા પનામીઓના કોઈ રાજ નહીં હોતો કે યાર કુરાન મુસલમાન વાળો શું કામ ઘુસાડે છે. આપણું એકલું નિજ નામ શ્રી કૃષ્ણજી ના ચાલો તો કોઈને આ શ્રીજી સાહેબજી વાળું આ કુરાન વાળું કોઈને મજા નહીં આવતી. સુંદરસાજી આ તો રાજજીની મેર છે. કેવી મેર છે ખબર છે? હું તમને એક બે કિસ્સો કહું કે આજ બી જો આ લોકોના સત્તા મળે ને સુંદરસાજી પણ ડર જ એમ કે સત્તા મળે ને તો આજ બી એ લોકો એક સ્વરૂપ સાહેબ એવું છાપ્યું છે ને જેમાં કુરાનને લગતી 8000 સ્વરૂપ સાહેબ ચોપાઈઓ બહાર કાઢી નાખી પણ મજાલ છે બહાર લાવી શકે હંતાડી રાખ્યા છે. ચાન્સ મળતો નહીં. અને એક મહારાજ તો મંચ પરથી આજે યુટ્યુબ પર વિડીયો છે
શું કેમ મંચ પર એ ખબર છે કે આજે બધા સુંદર સાથે સુંદર સુંદર રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવી જોઈએ અને મંદિરોમાં ઘેર ઘેર કે છે બધાને તો પધરાવી જોઈએ. યુટ્યુબ પર વિડીયો છે, સર્ચ કરજો સુંદર સાજી. એ મહારાજને તમે કહો પેલી હિંમત મજાલ હોય ને તો ખુદ મોટો ગાદીપતિ છે જગતગુરુને 108 લખાવે છે પોતાના નામ પર. તું તારા ખુદના મંદિરમાં એકવાર મૂર્તિ પધરાવજો, જો તાકાત હોય તો મૂર્તિ હાથે તને સુંદર સાથ ઉઠાઈને બહાર ના ફેંકી દેતો. મજા છે તમારી જોડે કાનો કોમો કરાવવાની, એમને નહીં કરવો. કોને કહે છે? તમે કરો કે છે એમ. હા ભાઈ તારી મજાલ તાકાત હોય તો કરજો. જે મંદિરમાં સ્વરૂપ સાહેબ છે પધરાયેલું સુંદર સાજી, ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ પધરાઈ જોવો જો હિંમત હોય તો. સુંદર સાજ શું વલે કરે છે કે છે. તો સુંદર સાજી આ લોકો એવા છે, ખુદને પાપ કરવું નહીં, તમારી જોડે કરાવડાવવા છે આ લોકો કે છે સુંદર સાજી. તો એટલા માટે આ જે પ્રસંગ બને છે ને એ મહારાજા છત્રસાલજીના દરબારમાં કોઈને મજા ના આવે કે યાર હિન્દુ થઈને કુરાન શું કામ પડે, અલ્લાહ મોહમ્મદ કુરાનની શું કામ વાતો આ લોકો કરે છે. તો કોઈને ગમ્યું નહીં કે છે પરચો લીજે ઇનકો. આ લોકો એ છે પરચો પરીક્ષા લેવા આજ બી ભાઈ કોમ કરે તો પરમાત્મા હાચા નહીં તેની હાચા. તો પ્રાણનાથજી હાચા કે ખોટા એનો પરચો લો, પરીક્ષા લો સુંદર સાજી. નહીં પેલા પરચો અલગ માતા પરચો વાળા હાથ વાળા ભાઈ એ આ પરચા વાળા ધની નહીં. તો હવે પરચો લેવા માટે શું કરે છે? એ હિન્દુ બાચે ક્યાં કર, શું કામ કુરાન વાંચે છે? તબ બુલાએ બલદીવાન ને. બલદીવાન ચાચા કોણ? પ્રાણનાથજી પરમાત્મા છે કે નહીં એ પરીક્ષા કરવા માટે આજ બી પણ આમી સમાજમાં જ ચાલે છે ભાઈ. અમારા ધ્યાનથી પરમાત્મા મારો, રાજજી મારો, પણ કોક કે તો હાચો નહીં તર નહીં ભાઈ. ધની તારો કોક જોડે કોકને કહેવા જાવ કે આ મારો ધની હાચો ખોટો, તો બિચારા કોકને કેવી રીતના ખબર પડે? સુંદર સાજી તમે જો મૂલ મિલાવાળા હોય તો ધની તમારે જ નક્કી કરવાનો ને. પણ આજે પણામી સમાજ આખો મહારાજોના ચંગલમાં એવો ફસાયો છે ને કે મહારાજ કે એ જ ધની હાચો ને બાકીનો ધની મારો નક્કી બીજો કરે. સુંદર સાજી હાલત તો આ થાય છે. એટલે આ લોકો પરચો લે છે કે ભાઈ પ્રાણનાથજી પરમાત્મા છે કે નહીં, જરા એ પરચો પરીક્ષા લઈ લઈએ. કાજી મુલ્લા પંડિત, બહુ બધા પંડિતોને બોલાયા, બહુ બધા મુલ્લાઓને બોલાયા, બહુ બધા કાજીઓને બોલાયા. કેમ? કોઈ તો સાબિત કરી દે. ગીતા, ભાગવત, રામાયણ, પુરાણ, કુરાન, બાઇબલથી કહે છે કે આ પ્રાણનાથજી અક્ષરાતીત પૂરણ બ્રહ્મ નહીં, તો બલદાવ કહે છે એનો બારોબાર હોનું રૂપિયા હાલ દઉં. કોઈ તો સાબિત કરી દે કે પ્રાણનાથજી અક્ષરાતીત નહીં, એમ કે પ્રાણનાથજી પૂર્ણ બ્રહ્મ નહીં, કે સચ્ચિદાનંદ નહીં, કે શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે એ નહીં અને બીજું કોઈ છે તો કે એટલા રૂપિયા આપી દઉં. પ્રાણનાથજીને હરાવવા માટે, ધન લેવા માટે બહુ બધા કાજી મુલ્લાઓ પંડિતો આયા. સુંદર સાજી ત્યાંથી બહુ સમજવા વાળો પ્રસંગ છે. આયા કાજી મહોબેકા. મહોબાનો કાજી સુંદર. મહોબા છત્તરપુરથી આગળ મહોબા પડે છે મધ્યપ્રદેશની અંદર. ત્યાં આગળ એ જમાનામાં સૌથી મોટું કુરાનનું તાલીમ કેન્દ્ર ભારતમાં હતું. કેમ? કારણ કે શરીયતનો સૌથી મોટો રાજા ઔરંગઝેબ હતો. ઔરંગઝેબે મોટું તાલીમ કેન્દ્ર ભારતમાં મહોબામાં બનાવી રાખ્યું હતું. મક્કા, મદીના, દુનિયાભરમાં જેટલા બી મસ્જિદો છે ને એ બધાય કાજીઓ બનવા હિન્દુસ્તાન આવતા અને આ મહોબાથી તાલીમ લઈ અને બધે જતા હતા. કે એવું મોટું મહોબા શહેર હતું. નામ અબ્દુલ રસૂલ. કાજી આવ્યો તો એનું શું નામ હતું? યાદ રાખવા જેવું નામ છે સુંદરજી. જે સૌથી મોટો કુરાનનો જાણકાર હતો. 300 ચર્ચા ભઈ. પ્રાણનાથજી અને અબ્દુલ રસૂલની વચ્ચે ચર્ચા થશે. અબ્દુલ રસૂલને શું સિદ્ધ કરવાનું છે કે પ્રાણનાથજી અક્ષરાતીત પૂરણ બ્રહ્મ અલ્લાહ તાલા નહીં. ધ્યાનથી સુંદરજી. તો અબ્દુલ રસૂલ એ સિદ્ધ કરવા માટે આવ્યો છે કુરાન કી મકબૂલ. કુરાનથી પરમાત્મા છે કે નહીં એ નક્કી અબ્દુલ રસૂલે કરવાનું છે. 300 પૂછાયા. રાત્રે મંચ લાગ્યો છે સુંદર સાજી. 5000 પંડિતો કાજીઓ મોલવીઓ આવ્યા છે. 5000ની જમાત છે. 5000 ઓર જોવા 20-25 હજારનો મંચ લાગ્યો છે. તમાશા 13 જેવા કોણ આવે? આવી રીતના મોટો મંચ લાગ્યો છે. રેલ પર કુરાન છે અને કાજી બેઠો છે મંચ પર. પ્રાણનાથજી નમ્રતા સાથે મંચ પર આવે છે અને મંચ પર આવીને શું વાત કરે છે? કુરાન કા સવાલ એક. કાજીને કે કાજી સાહેબ હું તો અંગૂઠા છાપ, ગવાર, ગામડીઓ મને તો કાંઈ આવડતું નહીં. હું તમારા જેટલું કુરાન બી જાણતો નહીં. ધ્યાનથી સુંદરજી. પણ તમારા કુરાનનો એક પ્રશ્ન કરું
જરા એ પ્રશ્નનો જવાબ મને આપજો કે દે एक जवाब दीजियो। મારી અંદર એટલી બુદ્ધિ નહીં, તમે 4-5 જવાબ આપો તમારે હું સમજવાનું, મતલબ કે એક જ જવાબ આપજો કે દે जिन बोलो जवाब अनेक। હોશિયાર માણસ જ્ઞાની માણસ 4-5 જવાબ આપો, એટલે 4-5 જવાબ નહીં આપવાનો, એક જવાબ હોય તો ભાઈ કઈ ફેસલો થાય, આમાં હોય આમાં હોય ને આમાં હોય તો શું કહેવાય, આ રોડ સાવલી જાય, આ રોડ સાવલી જાય ને આ સાવલી જાય ને આ સાવલી જાય, તો નક્કી શું કરવાનું કે આ રોડે અમાર જવું, તો કોઈ એક જ જવાબ આપજો કે જે मेरे आगे कुरान की। ઓલો કાજી ખાલી આટલું પ્રાણનાથજી બોલે છે ને ત્યારે કાજી અહંકાર હાથે બોલે છે, ધ્યાનથી કે છે કુરાનથી પ્રશ્ન અને કુરાનથી ચર્ચા, 14 લોકમાં આખી દુનિયામાં જેટલા કાજીઓ છે ને બધાને એક બાજુ બેહાડ દો, કોઈ મજાલ ના મારી એક કુરાનથી મારી જાય તો હિન્દુ થઈને હું મારી જોડે કુરાનથી ચર્ચા કરવા તૈયાર થયો છું કે છે कोई मार न सके કોઈ दम। દમ ના મારી શકે કે છે उमी होए पूछत हो। કેવું અપમાન કરે છે, ઉમ્મી એટલે ગામડિયા અંગૂઠા છાપ અભણ, ગોંડો થાય, ઓ ગોંડા ઓ ગોમડિયા અંગૂઠો છાપ, તાર જે પૂછવું હોય પૂછો, કાજી આટલી તોછડી ભાષામાં તો વાત કરે છે, कुरान की बातें तुम। તારે જ્યાંથી કુરાનનું જે પૂછવું હોય પૂછી નાખ્યા છે, कुरान तमाम तफसीर। આખું કુરાન મને મોઢે છે, તફસીર એટલે એનું ટ્રાન્સલેશન મોઢે છે, અને એક નહીં બહુ બધા, આને શું ટ્રાન્સલેશન, અને કુરાનમાં કઈ આયાત કઈ જગ્યા પર કયા અધ્યાયમાં કઈ જગ્યા પર લખ્યું ને, પાન નંબર આયાત નંબર શ્લોક નંબર એક એક વાત મને મળે, ચૂટકીમાં આમ કહી દો કે આ પેજ પર આયાતમાં આ સિપારામાં આમાં ક્યાં છે લખેલું છે, આ સુરતમાં લખેલું છે, ખોલવાની બી જરૂર ના આવડે, આખું કુરાન મને હાફિઝ મોઢે છે, मुझको रहे याद। પાન નંબર હાથે આયાત હાથે સિપારા હાથે મને યાદ છે કે છે, मुझसे थी कई खलक। અને મારાથી પઢી પઢીને ભણી ભણીને पढ़ के पहुंची मुराद। જેટલી મસ્જિદોમાં જ કાજીઓ બેઠા છે ને એ બધા મારી જોડેથી તાલીમ લઈને ગયેલા છે, तीस वास्ते तुमको डरत है। પ્રાણનાથજી કે એટલે તો ભાઈ ડરું છું, તું આટલો મોટો જ્ઞાની છું એટલે તો ડર લાગે, પ્રાણનાથજી કે મને પ્રેમીઓ બહુ ગમે, જ્ઞાનીઓથી ડર લાગે છે, આપણે બે હાથ જોડીને પ્રણામ કરી નીકળી જઈએ છે, પ્રાણનાથજી કહે છે કે જ્ઞાનીને મારી પડતી નહીં સુંદરસાજી, ઓલું નહીં તું સમજ કે સંગત કીજે રે બાપા સુંદરજી, એમાં કહે છે કે ભાઈ જ્ઞાની એ શું જાણે સુંદરસાજી, ધ્યાનથી સુંદરસાજી, દુનિયા તો ચતુર સુજાન શાની સુજાન રે બાબા, કે દુનિયા શાની સુજાન છે, અને જેને મારા પ્રણામ છે, ભાઈ તમે તમારી બુદ્ધિ રાખો, તમારી જોડે પ્રેમ હોય તો મારી જોડે આવજો, કારણ કે હું તો પ્રેમી છું સુંદરસાજી, એટલે તો કાજી ને કહે દે कोई न लावे ताब। દમ ના મારી શકે મારી અમે, हम सवाल पूछत है। પ્રાણનાથજી કે ઠીક છે બાબાજી કે છે, કાજી સાહેબ હું પ્રશ્ન કરું છું, तिनका देवो जवाब। જરા એનો જવાબ આપજો, क्यों दुनिया की पैदाइश કુરાનમાં કેટલા પ્રકારની પેદાશ લખી છે એ બતાવો, लिखी बीच कुरान। કુરાનમાં લખેલી છે, समझ जवाब दीजियो। સમજી વિચારીને ભલે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક લાગે, કલાક મને કાંઈ ઉતાવળ ને તું આ બેઠો કે છે, સમજી વિચારીને જવાબ આપજો, है बात बड़ी फिर कान। કુરાનમાં બહુ મોટી વાત લખેલી છે, तब जवाब काजिए दिया। કાજી શું જવાબ આપે છે, हम क्यों कर कहे खिलाफ। ધ્યાનથી પહેલા જ પ્રશ્નમાં 50% અહંકાર ચકનાચૂર, ધ્યાનથી હવે પ્રેમથી વાત કરશે, એમ કુરાનમાં લખ્યું છે ને એ જ જવાબ આપીશ, હું કોઈ બીજો જવાબ નહીં આપું, ધ્યાનથી સુંદર જો કાજી કેટલી નમ્રતા વાપરે છે, કાજીને પહેલું હતું કે હિન્દુ કાફર, મને હું પ્રશ્ન પૂછવાનો હતો પણ એક જ પ્રશ્નમાં 50% એનો અહંકાર ચકનાચૂર થઈ ગયો, જુઓ શું જવાબ આપે છે કે છે, बूढ़े हुए पढ़ते ધ્યાનથી કે હવે નમ્રતાથી બોલે છે કે ભાઈ આ કુરાન પડતો પડતો હું બુઢ્ઢો થઈ ગયો કે છે, हमारे दिल है साफ। મારા વાળ જેવા સફેદ થઈ ગયા છે, મારું દિલ સાફ છે, 5 વર્ષની ઉંમરથી કુરાન પઢું છું, આજે 85 વર્ષ લગી પઢું છું, 80 વર્ષ લગી મેં કુરાન પઢ્યું છે કે છે, जो कदी ए कुरान કુરાન और भात बोले કુરાનમાં કઈ ઓર લખ્યું એનું કોઈ બીજો જવાબ આલું, જો કુરાનથી ગલત જવાબ આપું તો तो तुम आगे हार ही તમારી આગળ આજે હું હાર સ્વીકારી લઈશ, दम ना मार सके। દમના હું મોમીન કાજી દમના હું કાફર છું, હું નીચ છું, હું કુરાન જાણતો નહીં, હું મુસલમાન નહીં, હું બધાની વચ્ચે સ્વીકારી લઈશ,
अर्ज कालीस मारी गया जे 5 ભાત की पैदाइश કાજી જાણતો તો એટલે કાજી ધ્યાનથી કહી દે છે કેટલા પ્રકારની પેદાશ છે 5 પ્રકારની પેદાશ કુરાનમાં લખી છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં 3 પ્રકારની જીવ ઈશ્વરીનો બ્રહ્મ જીવ હંસનો પરમહંસ સુંદરસાજી તો જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ આપણામાં 3 પ્રકારની કુરાનમાં 5 પ્રકારની જરા લખેલી છે खबर कोई न पावही આજ બી અહીંથી લઈને મક્કા મદીના લગી જાવ કોઈ કાજ બધાય પડે છે કુરાન કોઈ કાજીના આજની તારીખમાં નહીં ખબર કે 5 પ્રકારની પેદાશ કુરાનમાં લખેલી જ છે આજ બી નહીં જાણતા ઈ કહે છે पढ़ी खलक तमाम બધાય મુસલમાનો કુરાન પડે છે પણ આ વાત કોઈ જાણતું નહીં જે મુસલમાન નહીં જાણતા જે કાજી નહીં જાણતા આ હિન્દુએ કેમ મને આ પ્રશ્ન કરી નાખ્યો કાજી તો 50% ચકનાચૂર થઈ ગયો કે છે तब कुरान आगे धरी ધ્યાનથી બીજો અને હજુ ત્રીજો પ્રશ્નમાં કાજી ઠૂસ બીજો પ્રશ્ન ધ્યાનથી સુંદર છે બીજો પ્રશ્ન ધ્યાનથી શું છે બીજો પ્રશ્ન खोल देखो किताब કુરાન આવી રીતના રેલ પર હતું પ્રાણનાથજી કહે છે કાજી સાહેબ જરા ખોલીને બતાવો ક્યાં લખ્યું છે હવે કાજી હલવાણો પન્યો ફેરવ કરે છે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 10 મિનિટ અડધો કલાક એક બી પ્રકારની પેદાશ મળતી જ નહીં જેમ કે આજે તમને મને કહી દે કે 3 પ્રકારની પેદાશ કબીરજીએ લખ્યું છે શાસ્ત્રોમાં તો આપણને કંઈક બતાવો જોઈએ તો આપણે ખબર છે ને આપણે જાણીએ છીએ ખરા પણ પ્રમાણમ લખેલું બતાવવાનું આવે તો કાજી હેરાન થઈ ગયો કાજીનો અડધો કલાક થઈ ગયો પરસેવાથી રેબઝેબ થઈ ગયો પહેલા જેમ કેવી ઠંડી પડે ડિસેમ્બરમાં જઈએ તો એટલી ઠંડીમાં કાજી રેબઝેબ પરસેવાથી થઈ ગયો કાજીને કુરાનમાંથી મળતું નહીં આખું કુરાન ફેદી નાખ્યું પણ કાજીને એક બી પેદાશ મળતી નહીં तिलकर रसूल में लिखा પ્રાણનાથજી કે કહો કાજી સાહેબ પરસેવાથી રેબઝેબ ક્યાં ખાજો ખોલા તિલકર રસૂલ નામનો સિપારો એમાં કહે છે આ નંબરની આયત પડો કહે છે જોવા જોઈએ લખ્યું છે 1 નંબરની પેદાશ કહે છે કાજી કે હા સ્વામીજી લખ્યું છે મળી કહે છે आया नहीं जवाब તો જવાબ નતો આવડતો કહે છે कुन सेती पैदा भई પેદાશ કુન સેતીમાં હવે ધ્યાનથી પ્રાણનાથજી 5 પ્રકારની પેદાશ હવે કે 4 પેજ જવા દો અને જોવા જોઈએ ત્યાં બીજી પ્રકારની આ નંબર લખ્યો તો કે હા મળી પછી કહે છે ઓર આ સિપારામાં આ 5 પેજ પર આયાતમાં જોવો જ્યાં લખી દે હા ત્રીજી મળી ગઈ ચોથા નંબરની એ જોવો પાછા મને 5 નંબર સિપારા સુરત હાથે પ્રાણનાથજી કાજી હા મળી ગઈ કાજી હેરાન કાજીનું 50% અહંકાર ત્યાં ઉતરી ગયું હું દમ મારતો તો કે પેજ નંબર આયત નંબર સિપારા મને મોઢે છે મને નહીં મળતું ના હિન્દુ તો આખું કુરાન પેજ નંબર સિપારા હારે તાતે મોઢે છે હું મોટો કા મોટો કુરાન હું જાણું છું કા જાણે છે મને એક બી ના મળી અને આ તો મને કે ખોલીને જોજે આ જગ્યા પર છે ખોલીને જોજે આ જગ્યા હા કરે છે સુંદરજી અને એ તો એ બાકીનો અહંકાર કાજીનો ક્યારે ઉતર્યો ધ્યાનથી સુંદર 5 પ્રકારના પેદાશના મતલબ કરી નાખ્યા પ્રાણનાથજી પહેલી પ્રકાર એક હાથની પેદાશ એટલે સુંદરથી પહેલી ના એક હાથ નહીં પહેલી આમ ખલક એટલે જીવ સૃષ્ટિ કુન કયું દુનિયા બની ગઈ બીજી પેદાશ એક હાથની પેદાશ કહી એક હાથની પેદાશ એટલે મોહમ્મદ સાહેબ જે કુરાન લઈને આવ્યા ને મોહમ્મદ સાહેબને એક હાથની પેદાશ કહી છે સુંદરસાજી પછી 2 હાથની પેદાશ કોણ છે ધનીસિંહ દેવચંદ્રજી ને પ્રાણનાથજી ધ્યાનથી બેવ પક્ષનું જ્ઞાન લઈને આવ્યા ને તો એમને 2 હાથની પેદાશ કહી છે પછી મૂળ ખિલકત અને ઇબ્તિદાઈ ખિલકત એટલે પડોશી જે ઈશ્વરી સૃષ્ટિ કહી છે અને મૂળ ઇબ્તિદા એટલે બ્રહ્મ સૃષ્ટિ મૂળ મિલાવારીને કહ્યું છે આ 5 પ્રકારના પેદાશના મતલબ પ્રાણનાથજીએ કરી નાખ્યા ભાઈ કુન એટલે શું એક હાથ એટલે શું 2 હાથ એટલે શું ખિલકત એટલે શું ઇબ્તિદા એટલે શું અને કુરાનમાં લખ્યું છે કે આ 5 પ્રકારની પેદાશના જે મતલબ અર્થ કરીને બતાવશે એ ખુદ અલ્લાહ તાલા પરમાત્મા છે અર્થ કરે તો લગી કાજીની બુદ્ધિ ના ચાલી એમ અર્થ કરે ને તો લગી કાજીની બુદ્ધિ ના ચાલી પણ હવે કાજીને બીજો પ્રશ્ન કરજે કે કાજી સાહેબ જરા ઈ બતાવો કે તમે આ 5 પ્રકારની પેદાશમાંથી શેમાંથી આવો કાજી હલવાઈ ગયો કુનમાંથી કહે છે તો કાફર જીવ સૃષ્ટિ છે આખી જિંદગી કુરાન પડીને કાફર બન્યો છે તો હારું કુનથી તો હું છું નહીં એક હાથની કહે છે તો મોહમ્મદ સાહેબ તો હું છું નહીં 2 હાથની કહેવા છે તો ઈશા રૂઅલ્લાહ અને ઇમામ મહેદી એ બી તો હું છું નહીં ખિલકત અને ઇબ્તિદાઈમાંથી જો કહેવા જાય છે ને તો ખિલકત ક્યાં ગડી આવી
એ ક્યાં રહે છે, શું લીલા કરે છે, એનું ઠો ઠેકાનું ખબર નહીં. અને મૂળ ઇપદાય બ્રહ્મસૃષ્ટિ બારમાં કશું જાણતો નહીં. આગળના પ્રશ્નો ખબર છે કે આગળ જો જવાબ આવે તો ઓળ હલવાવાનો જવું, કે આગળના જવાબ છે નહીં. આ વિચારતા વિચારતા કાજીને ખબર પડી ગઈ, ખરું હું શેમાંથી આવું? આ પાંચેય ભેદ કોણ બતાવે? આ કરતા કરતા આ પ્રશ્ન પૂછવાવાળું છે કોણ? કાજીની નેન ખુલી ગઈ કે મારો અલ્લાહ તાલા, મારો પરમાત્મા, મારો ઇમામ મેદી, મારી આત્માની માલિક સિવાય કોણ આ કરી શકે? કાજી ભર્યા મંચ પર 25,000 પબ્લિક છે ને, ભર્યા મંચ પર પ્રાણનાથજીના ચરણોમાં લોટપોટ થઈ ગયો, ઓળખણ થઈ ગઈ. તબ સેજદા કિયા હક એવી ચોપાઈ છે. પ્રાણનાથજીના ચરણોમાં સેદા કરતા લગીને કોઈ નમાજ મારી કબૂલ નહીં દે. આજે સાચી હકીકતની નમાજ મારી કબૂલ કરી લો ધની. ઓળખણ થઈ ગઈ. ધનીના ચરણોમાં શીશ મૂકી દીધું. તારા બલદીવાન ચાચા, હા સુંદર સાહેબ, જેના દિલમાં કાફર હોય, દજ્જાલ હોય, એને વિશ્વાસ આવે જલ્દી, બેઈમાની હોય. છત્રસાલજીએ લાગે કાજીને ખરીદી લીધો, રાતે પૈસા લોચ બોચ આપીને ખરીદી લીધું. તારે બલદીવાન ચાચા કાજી એમ નહીં, આ કુરાન છે ને માથા પર લઈને કસમ ખા કે પ્રાણનાથ કોણ છે. ત્યારે કાજી માથા પર કુરાન લઈને, ધ્યાનથી, માથા પર કુરાન લઈને શું કસમ ખાઈ છે કે છે? तब जवाब काजी दिया, કાજી શું જવાબ આપે છે? मुसाफिर हमारे। કુરાન સિર ઉપર લઈ અને આજે ભરા આટલા બધી જનતાની વચ્ચે હું મહબાનો કાજી અબ્દુલ રસૂલ કસમ કહું છું, આ કુરાન માથે લઈને કે છે, जो हम झूठ बोले જો હું અહીંયા જૂઠું બોલું तो यही हमको मारे। પરમાત્માની શક્તિ છે, ઈ જ મને મારી નાખે, મારું ખેદાન મેદાન કરી નાખે. આજે હું કુરાન માથે લઈને જૂઠ નહીં બોલું. ये तहकीक जमाने का खाविंदा, નાજી આખા જમાનાનો ખાવીંદ અલ્લાહ તાલા પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ છે કે છે, जो करी थी शरत। કુરાનમાં લખ્યું છે શરત. હવે કેવું પડ્યું? ફટાફટ બુદ્ધિ શાંતિ કને ગઈ કે આ તો 11મી સદી ચાલે છે, લાવવાનો સમય છે. એ સમય પ્રમાણે આવી ચૂક્યા. હિન્દુ તનમાં છે, તન નહીં જોયું એને, અંદર બેઠેલા પોતાના રાજ્યનો જોવો છે. सो शरत आई શરત પ્રમાણે पहुंची, આવી ચૂક્યા છે. पर्दा रोज क्यामत। કાલનો દિવસ આત્મા જાગૃતિનો દિવસ કે ભાઈ મારી આત્મા નહીં જગાડી. 5 પ્રકારની પેદાશ એને તો ખુલાસા કર્યા ને, અને એને કુરાનમાં કાલનો દિવસ કહ્યો છે કે એના સિવાય કોઈ આ ના સમજાઈ શકે. तब बलदीवान के અને બલદીવાન ચાચા ને कछु साच आई दिल કુરાન में, માથે લીધું ને તો સાચું આવ્યું કે ના ભાઈ કાજી સાચું બોલે છે કે છે. पंडितों से पूछ પણ देखो, હજુ પંડિતો બાકી રહ્યા છે, એક ટીમ, સૌથી હરામી ટીમ. ધ્યાનથી સુંદર છે. તો બીજે દિવસ મંચ લાગવાનો તો પંડિતોનો, કોઈ તો પ્રાણનાથજી ના રાવે. ધ્યાનથી સુંદર છે કે પંડિત ક્યારે સાચું ના બોલે. પ્રાણનાથજી કહ્યું કે ભાઈ બીજે દિવસ હું ચર્ચામાં નહીં આવું. કાજી તો હજુ મોથી મૌખિક સાચું બોલે ને સાચું બોલ્યા પછી ફરે નહીં. પંડિત સાચું ના બોલે અને ક્યારે ફરી જાય કાંઈ કહેવાય નહીં. છત્રસાલજી કે ભાઈ ઇજ્જતનો સવાલ છે, તો કે આ લોકો જોડે મૌખિક ચર્ચા થાય. ભાગવતના 40 પ્રશ્નો લખી નાખ્યા, જા પંડિતને બોલાવો કે જે જવાબ આલો. તમારામાંથી કોણ આવશે? તો બદ્રીને નક્કી કરી દીધો. આ બાજુ છત્રસાલ જાય છે, 40 પ્રશ્નો રાતે છત્રસાલજી વાંચે છે, બદ્રી સાંભળે છે. તો બદ્રી કહે છે કે ભાઈ આ તો પરમાત્માની લીલા છે, શ્રી કૃષ્ણની લીલા છે, અને આ સંસારમાં કોઈ બી દેવી દેવતા, ભગવાન, માતા, ગુરુ કોઈ જ ના આપી શકે. પરમાત્મા સિવાય એટલું તો નહીં કોલે કાનજી ભટ્ટ કે બ્રહ્માજી જવાબ ના આપી શકે. એટલે કહે છે કે ભાઈ આ પરમાત્મા સિવાય કોઈ આનો જવાબ ના આપીએ. તો કે આના જવાબ મળે તો તું પરમાત્મા સ્વીકારી લો. તો કે હા લખી આપ. તો બદ્રી લખી કાઢ, હું અહીંનો બદ્રી પંડિત આ 40 પ્રશ્નોના જે મતલબ કરશે એ સ્વયં પરમાત્મા છે. છત્રસાલી એક કામ થઈ ગયું, પ્રાણનાથજી આવી જાઓ. પ્રાણનાથજીને મંચ પર બોલાવી લીધા અને પછી 40 પ્રશ્નોના જવાબ આપે છે પ્રાણનાથજી. અને રાતભર ચર્ચા ચાલે છે. હવે ચર્ચા ચાલી અને બદ્રી પોતાના ઘેર જાય છે. એટલે પંડિતો પૂછે બદ્રી શું કરીને આવ્યો જરા તું કે છે.
તબસી મહારાજને મહારાજે જે પાયા બદ્રી પર કાકા સુખ બધી સાચું બોલે છે ને, જવાબ આપશે પરમાત્મા છે. રસ રહ્યા તો ચર્ચા શ્રીજી મીને ચર્ચા કરે છે. હવે કહ્યા ન જાય મુખ ધણીના મુખથી ચર્ચા થતી હોય તો કેવી ચર્ચા થાય કે છે? આધી રાત ઉપરાંત અડધી રાત ઉપર ચર્ચા ચાલે છે. ઘરો ગયા બદ્રી પછી બદ્રી જબ પોતાના ઘેર જાય છે. સબ પંડિતો મિલકે ત્યારે બધા પંડિતો મળીને બાતે પૂછી તબ બદ્રીને વાત પૂછે છે. कैसी तुम चर्चा करी બદ્રી તું પ્રાણનાથજી છત્રસાલજી જોડે કેવી ચર્ચા કરીને આવ્યો? कैसा दिया जवाब તું શું જવાબ આપ્યા? मैं यथार्थ बोलिया કે પહેલી વાર જીવનમાં સત્ય બોલીને આવ્યો છું. બાકી આટલા શાસ્ત્રો પડ્યા, આટલા વેદ બધું જાણીએ છે ને, પણ ક્યારે સાચું બોલતા, સાચું બોલીએ તો આપણા પેટ પર વાત કે ધંધા બંધ થઈ જાય, કોઈ વિધિઓ ના કરાવે છે, કોઈ મૂર્તો ના કઢાવે, એટલે તો આપણે સાચું બોલતા નહીં કોઈ જોડે કે છે. उड़ाई दिया एक ख्वाब ઉડાઈ દિયા ખ્વાબ. ખ્વાબ એટલે આ જૂઠ પાખંડ ઢોંગ ચલવી રાખ્યું છે ને, ઉડારી માર્યું. સાચું બોલીને આવ્યો છું, સાચા પરમાત્મા પહેલી વાર બતાવીને આવ્યો છું કે છે. इन ख्वाब के आज लो પંડિતો કે છે, ધ્યાનથી બધા પંડિતો કે છે કે આ ખ્વાબમાં, સપનામાં આજ દિન સુધી है तुम्हारे घर બધાય તારા ઘેર કોણ આવશે? મુહૂર્ત જોડાવા, ચોઘડીઓ કરાવવા, વિધિઓ કરવા, બોરમાં પાણી કયો થશે, લગ્ન કરાવવા, આ કરાવવા, ગ્રહ શાંતિ કરાવવા, ફરાવા, આ બધું કરાવવા કોણ આવશે? અમારા ડૉક્ટરોમાં છે ને બ્રાન્ચ હોય અલગ અલગ, કે ભાઈ ગાયનેક અલગ ડૉક્ટર હોય, સર્જન અલગ હોય, આંખોના ડૉક્ટર અલગ હોય, પછી છે ને બધામાં બ્રાન્ચ અલગ હોય. વકીલોમાં એવું હોય સુંદરસિંહ, ઓલિયામાં છે ને બે પ્રકારના કેસ આવે ને વકીલોમાં. એક તો આવે સિવિલ કેસ જે આપણા ફેમિલી ઝઘડાનો આવે, અને ક્રિમિનલ જેમાં ખૂન કેસ ને એવા બધા હોય. તો ક્રિમિનલ આખો કેસ વડવા વકીલો અલગ હોય, અને સિવિલ કેસ લડવાનો વકીલ અલગ હોય. પેલું પૂછી લેવાનું ભાઈ તમે કઈ વકીલાત કરી છે, સિવિલમાં કે ક્રિમિનલમાં? ધ્યાનથી સુંદરસિંહ તમારી જોડે કોઈ કરવાનું હોય તો. પછી ત્રીજી એક અત્યારે નવી બ્રાન્ચ આવી છે કે જે આ નગરપાલિકાઓને આવે ને એના સ્પેશિયલ વકીલો અલગ હોય, એમાં કોઈ કામ કરવાનું હોય તો ધ્યાનથી સુંદર. પણ પંડિતમાં એક જ બ્રાન્ચ, મરાવામાં એ ને હરાવામાં એ, એમાં બ્રાન્ચ બદલાય જ નહીં. જન્મથી મરણ લગી એક જ બ્રાન્ચ ચાલે એમાં કે છે સુંદરતાજી. તો આ એ પંડિતો છે, ધ્યાનથી કે છે. ફિટકર સબોને દઈ સાચું બોલવાથી આ પંડિતો ફિટકાર લાનત આપે છે કે છે. क्यों ना गए तुम मर બદ્રીને હું કે છે કે બદ્રી સાચું બોલતા પેલા મરી કેમ ના ગયો? અમે કોઈ દાડા સાચું બોલીએ છે? તું સાચું બોલીને આવ્યો? મરી જઈએ પણ સાચું તો ના જ બોલીએ કે છે. આ એ પંડિતો, અને આપણે પંડિત વગર તો ચાલે નહીં કે છે. એ તમારે ઘેર સાચા શ્લોકો બોલે? સુધરસિંહ આ એ પંડિતો છે કે છે. जब बात रोपी तुम જ્યારે इनकी પ્રાણનાથજીની 17 સાલની વાત સાચી માનીને આવ્યો તો फिर है तुम्हारा कोई ठोर ચોઘડીઓ કરવાના, મુહૂર્ત જોડવાના, તે કોણ આવશે? બધા 17 સાલના પ્રાણનાથજી જોડે જશે, આપણે ત્યાં કોઈ આવશે નહીં. अब मारो उल्टाई ઉલટાઈ के કે મારો જો અમની બુદ્ધિ કેવી ભ્રષ્ટ છે કે જે ચિંતા ના કરે, ઊંઘી જા. અમે પ્લાનિંગ બનાવીએ છીએ, बात करो जाए और જઈને વાર વાત કરજે. हम देत सवाल बनाई અમને રાત્રે के મળીને પ્રશ્નો બનાય. પ્રશ્નો પ્રાણનાથજીને એકલો પૂછવાનો હક છે, અમને પૂછવાનો હક છે કે છે. તો કે છે અમે બી પ્રશ્નો બનાવીએ છીએ, लेके जाओ तुम પણ કાલે જઈને જવાબ માંગજે. जाय के खंत करो અંત એટલે જવાબ માંગજે. आवे मदद हम પણ જૂઠ માટે તો અમે બધા એક થઈ જઈશું કે છે. મંચ પર આવી જાઓ મદદ માટે, તું બિલકુલ ચિંતા ના કર. પાખંડનો નાશ ના થવો જોઈએ કે છે. सवाल बनाए रात में પંડિતોએ પ્રશ્નો ત્યારે સંસ્કૃત જાણતા હતા, શ્લોકો બનાવી દીધા. बिना जाने निशान બિના જાણે નિશાન. આટલી નિષ્ઠા પર કોઈ શાસ્ત્રમાં કોઈ શ્લોક નહીં, મન ધડક શ્લોકો બનાયા. આ લોકો આટલી નિષ્ઠા લગી ઉતરી પડે છે. જો મન ધડક શ્લોકો બનાવતા હોય તો મન ધડક શ્લોકો બોલે કે ના બોલે? આ એ બોલે છે આજે સુંદરજી. એ પંડિતો તમારે તો અકડમ રકડમ સ્વાહા અગડમ બગડમ સ્વાહા કરીને શું જાય છે? આપણને તો સંસ્કૃત ખબર નહીં પડતું, પણ પૂછવું જોઈએ જરા મારા શું આનો મતલબ થાય કે છે. परियान करो उठे રાત્રે મંદરક શ્લોકો બનાવીને ઉભા થયા. પ્રશ્નો હતા, प्रात करे पहचान રાતમાં બદ્રીનો મોકલશે, प्रात समय उठ के બદ્રી આવે છે, आया बद्री दरबार દરબારમાં પ્રશ્નો લઈને આવે છે. बल दीवान को बात से દીવાનને કેવું પટાવે છે ખબર છે આ બદ્રી? કે ભેટદાન દક્ષિણા લો, અમારે જવું છે. તો બલદીવાન કહે છે કે ભાઈ હારી ગયા, ભેટ છે નહીં, મેં તો જીતો તો તમને આવવાનું કહેલું. પ્રાણનાથજીનો અમે તો હારી ગયા કે છે. તો કે તો હારી બારી નહીં ગયા અમે.
અમે જાણી બુજીને હાર સ્વીકારી. કેમ ખબર છે? પ્રાણનાથજી કોના ગુરુ છે? છત્રસાલજીના, રાજાના ગુરુ. અને રાજાના ગુરુ એટલે અમારા ગુરુ. જો પ્રાણનાથજી હારત તો રાજાની આબરૂ જાય, રાજાની આબરૂ જાય તો અમારી આબરૂ જાય ને. કે છે તો રાત્રે છત્રસાલજીની લીધે ઇજ્જત મર્યાદા અમે રાખી લીધી. બાકી અમને એકલા જ પ્રશ્નો પૂછવાના છે. જુઓ કે આ પ્રશ્નો તૈયાર હતા તો રાતે અમે નતા આલ્યા. જો સાચા પરમાત્મા હોત ને તો કે ચલો અમારા પ્રશ્નોના જવાબ આપો. કે છે એ પ્રશ્ન ભાગવત કે તારે ધ્યાનથી એટલામાં છત્રસાલજી આવે છે. બલદાન ભાઈ બદ્રી પંડિત પ્રશ્નો લાવે છે. તારા પરમાત્મા કોઈ હાચા બાચા નહીં. તારા પરમાત્મા હાચા હોય ને તો જવાબ આપ. છત્રસાલજી કે રાતે તું હાચા પરમાત્મા સ્વીકારીને ગયો ને હવારે બદલાઈ ગયો. છત્રસાલજી કાંઈ વાંધો નહીં, ચલ તારા પ્રશ્નોના જવાબ હું આપું. છત્રસાલજી શ્લોકો ભળે છે. પછી બદ્રીને કહે છે કે ભાઈ આ તું કયા ધર્મગ્રંથમાંથી કયા શાસ્ત્રમાંથી આ શ્લોકો લાવ્યો છું. ત્યારે ફરી પડો કે બદ્રી શું કહે છે? કે છે એ પ્રશ્ન ભાગવત કે ભાગવતના શ્લોકો આ લાવ્યો છું. કે છે હમ તો સબ જાનત. છત્રસાલ કે ભાગવત તો મને ખબર છે. આમ ટપલી મારી બે સૈનિકો ભાગવત લેતો અમારા કક્ષમાંથી ભાગવત રેલ પર બતાય. બદ્રી આમાંથી શ્લોક બતાય ક્યાં લખેલા છે? કે છે તું બતાય, તારા એક એક શ્લોકના જવાબ હું આપીશ. કે છે झूठी बातें बनाई के ખબર છે કે આ જૂઠા શ્લોકો તું બનાવીને લાવ્યો છું. એક બી શ્લોક ભાગવતમાં નહીં. करने लगे ई तो આવું જૂઠ કામ કરું છું. तब उस महाराज को મહારાજના રીસ ચડે છે ને તલવાર ખેંચી અને બદ્રીના ગરદન પર મૂકી નાખી. આજે બ્રહ્મત્યા લાગે તો લાગે, પણ બદ્રી તને જીવતો નહીં મૂકું. કે છે આટલું નીચ કામ કરો છો, દુનિયાના નરકના ખાડામાં નાખો છો, આવા ગલત કાર્યો કરો છો. સત્ય જ્ઞાન માટે તમને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે. તમારું ફરજ બને છે જ્ઞાન લેવું ને જ્ઞાન આલવું. તમે જ્યારે નીચતા પર ઉતરી ગયા છો તો કે છે હવે તમારા હાથ નીચે જે સમાજ છે એની શું હાલત થાય? कहीं मुंदेला इन्हें गुरु ना करे. સુંદર છત્રસાલજી ક્ષત્રિય જ બુંદેલો ક્ષત્રિયોની અંદર આવે. અને આપણને પહેલી છત્રસાલજીએ 3 શિખામણ આપી છે. જો પોતાનું કલ્યાણ કરવું હોય ને તો પહેલું આ છત્રસાલજીની વાત માનજો. શાકુંડલ આત્માની જે જાગૃત છે તો પહેલું તો જો કલ્યાણ કરવું ને તો બ્રાહ્મણનો ગુરુના ધારણ કરતા. આપણી વિતક કરવાવાળા બધા મહારાજો મંદિરમાં કોણ છે? વિતક તો એમ કે બ્રાહ્મણનો ગુરુ ના કરતા. પછી આ વિતક વઢ ખરા? તમને વિતક એમના મંદિરમાં કરવા દે? કારણ કે તમે આ પોલ ખોલો એમનો ધંધો બંધ થાય એટલે ના કરવા દે. સુંદર સાજી ના ખુદ કરે ના કરવા દે. એમના ધંધા દુકાનો બંધ થઈ જાય એટલે સુંદર. એમના ચેલાઓ ગુરુ ઓગાડીઓ છોડીને પ્રાણનાથજીના શરણમાં આવી જાય. અને પછી આ પ્રશ્નો કરે. આ ચોપાયો લઈ જઈને પ્રશ્નો મૂકો. બિચારા જવાબ લાવે ક્યાંથી? તો પહેલા પેલું છત્રસાલજી કહે છે કે બ્રાહ્મણનો ગુરુના ધારણ કરતા. જો કલ્યાણ કરવું હોય તો સુંદર સાજી કહે છે कोई न नमावे शीस. બીજી વાત કરે છે કે ભાઈ એમને શીશ નમાઈને પ્રણામ બી ના કરતા. આ લોકો સૌથી નીચમાં નીચ. સતયુગ ત્રેતામાં સુંદર ઉદયપુરની વિતકમાં મેં કહેલું જે રાક્ષસો છે એ બ્રાહ્મણો છે. કે છે इनकी पट्टी सिर पर. ત્રીજી વાત સુંદર છે. ઇનકી પટ્ટી તો પેલા લગ્ન કરવા જાય ને એ બુંદેલખંડમાં રિવાજ છે. મંત્ર બોલી ને બ્રાહ્મણ અહીંયા પટ્ટી બાંધે માથા પર. કે છે તો હવે ધ્યાનથી કે છે તો મતલબ કે એ વિધિ બ્રાહ્મણ કરે તો બ્રાહ્મણ જોડે કોઈ વિધિ ના કરાવતા. આ વિધિ કે છે પહેલા તો ગુરુ નહીં બનાવવાના, માન સન્માન નહીં હલવાનું, જૂઠા તારીફ નહીં કરવાની અને બ્રાહ્મણ જોડે કોઈ બી વિધિ નહીં કરવાની. લગનથી લઈને મરણ લગીની કોઈ બી વિધિ બ્રાહ્મણ જોડે ના કરાવતા. કે છે अब बांधियो जिनको વિધિ ये બી ના કરાવતા. बुंदेलों की जात में ક્ષત્રિયોની જાતની અંદર इनको उठो न सोए. પેલા બ્રાહ્મણ આવે તો રાજા બી ઉભા થઈને માન સન્માન આપતા. પણ આ લોકો એટલા નીચ છે ને કે ઉભા થઈને એમને માન સન્માન બી ના આપતા. માનના બી કાબિલ નહીં આ લોકો. સુંદર છે તમારા પ્રોગ્રામમાં રોડવા જ નાખે. બાકી તો અમારા સુંદર સાથે બહુ પ્રયાસ કર્યો કે આ મંદિરમાં કોલ્યા મંદિરમાં વિતક થાય પણ ના થવા દે. સુંદર જેના આ લોકો જોડે હક હોય. દોષ એમનો નહીં સુંદર સાજી, દોષ કલયુગનો છે, માયાનો છે, પ્રભાવ એનો છે. સુંદર સાજી તો કોઈ વ્યક્તિનો દોષ નહીં. આપણે કોઈ વ્યક્તિને ક્યારેય ગુનેગાર ના ગણતા. सुंदर वल्लभ बद्री સુંદર વલ્લભ બદ્રી भले मिले कलमाही. કલયુગની અંદર 14 विद्या निपुण है ત્યાં જાણે છે पर एको जानत પણ नाही. પહેચાન તો એમને બી નહીં, એ બી નહીં આયા. કે છે फिर बल दीवानो आगे દીવાન આગળ भाई जो चर्चा जोर. ચર્ચા થાય છે. सब पंडितों मिलके
માફી માંગે છે. હું તો રાતવાળો જ પંડિત છું, પણ આ બધા પંડિતોએ મળીને મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી. मेरा चित दिया મારું ચિત્ત मरोड़ મલિન કરી નાખ્યું તું. जेर भय सब पंडित ભાઈ પંડિતો હારે છે. फतेह भई इस्लाम ધર્મની પ્રાણનાથજીની ફતેહ થાય છે. काफर शाह मोह होय के કાફરો સુંદર, જેને પ્રાણનાથજીની પહેચાન નહીં કરી કાફર છે. કારો મોહ લઈને 17 સાલના દરબારમાંથી જવું પડ્યું. એટલે તો જો આ પંડિતો એ છે ને કે 17 તો પંડિતોએ કરશું તોય પંડિતાઈ નહીં છોડી. મહારાણા પ્રતાપનો ઇતિહાસ લખ્યો, શિવાજીનો ઇતિહાસ લખ્યો, પણ 17 સાલનો કોઈ ઇતિહાસ જ ના લખ્યો. કેમ ના લખ્યો? કે પહેલા ઇતિહાસ તો પંડિતો લખતા હતા ને, કેમ ના લખ્યો? જો 17 સાલનો ઇતિહાસ લખત આ કિસ્સો લખવો પડે. અને એમાં પોતાની યાર કારો મોં થયો છે, ગમે આવા નીચ કામ કર્યા છે, એટલે તો પોતાનો ઇતિહાસ લખ્યો નહીં. સુંદરસાજી 17 સાલજીની કોઈ સ્ટોરી, કોઈ ઇતિહાસ તમને આ પાંડ્ય શાસ્ત્રોમાં જોવા નહીં મળે. ક્યાં છે? ले गए अपने ठाम પછી પંડિતો પોતાના ઘેર જાય છે. एक बात इत और भई એક વાત ઓર ભાઈ એ ચર્ચા ખાલે આજ માટે આટલું સ્વીકારશો સુંદરસાજી. શું પ્રસંગ બને છે કે ચોપાઈ એટલી લઈ લો, એ ચોપાઈથી કાલ આગળ ચર્ચા લઈશું. सब कुंवर ठाकुरों में ઠાકોરોમાં શું વાત બને છે? खर्च राज की बख्शिश देख के ભાઈ આ ખર્ચો ક્યાંથી આવે છે? धोखा भया मन સબના में મનમાં ધોકા છે. ખર્ચો ક્યાંથી આવે છે અને શું ધોકો છે ને એ પ્રસંગ આપણે કાલે જોઈશું. સુંદરસાજી ધામધનની મહેરથી આજના માટલું સ્વીકારશો. બોલો શ્રી तो પ્રાણનાથ. प्यारे कीजिए धोखा भया मन में ધોખા ભયા મન મેં एक बात इत और भई एक बात ई तो और भाई सब कुंवर ठाकुरों में सब कुंवर ठाकुरों में खर्च राज की बख्शिश देख के खर्च राज की बख्शिश देख के धोखा भया मन में धोखा भया